કર્ણના નાશ પામ્યા પછી શલ્ય એ ફરતી પાછા પાંડવોને મરવા માટે પ્રયત્ન કરે છે. મારાથી તો મરી ગયા, દુર્યોધન બચ્યો છે, બીજા કેટલાક બચ્યા છે. હવે મહાભારતનો અંતિમ કાળ નજીક આવે છે. જે દુર્યોધનને લીધે યુદ્ધ થયું એ દુર્યોધન અંતિમ સમયે બચવા માટે ક્યાં સંતાઈ ગયો? પાણીમાં, સરોવરમાં. બાજુમાં કંઈક સરોવર છે, સરોવરમાં સંતાઈ ગયો. ક્યાંય મળતો નથી. બધા શોધે છે કે જેને લીધે આ પ્રશ્ન થયો મૂળને જ શોધો. દુર્યોધન પાણીમાં સંતાઈ ગયેલો. એટલે બધા જ પાંડવો એ સરોવરની બાજુમાં જતા રહ્યા અને બોલાવે છે દુર્યોધનને. શું કરે છે? તાકાત હોય તો બહાર આવ. કેમ ગભરું થઈને, બીકણ થઈને, ડરપોક થઈને પાણીની અંદર ઘૂસી ગયો છે? દુર્યોધન બહાર નથી આવતો. યુદ્ધ કર, તાકાત હોય તો. હવે એને માની હતો એટલે માન આપવું પડે. બી ગયો, ગભરાઈ ગયો પાંડવોથી. એ કે કાંઈ નથી ગભરાયો, તો યુદ્ધ કર અમારી સાથે, દ્વંદ્વ યુદ્ધ કર, 12 વર્ષાની દ્વંદ્વ યુદ્ધ. અને યુધિષ્ઠિર શું બોલ્યા કે તારે જેની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું એની સાથે કર. કૃષ્ણના ગમ્યું નહીં. યુધિષ્ઠિરની છે ને આવી ઉતાવળી અંદરની જુગારી વૃત્તિ બહુ હતી. જેની તેની સાથે શું કરવા? હવે નકુલ સહદેવ બોલી જાય તો હેરાન થઈ જવાય ને. છેલ્લે આવું બોલી ગયા. પણ પેલો માની હતો એટલે શું બોલ્યો? હું ભીમ સાથે દ્વંદ્વ યુદ્ધ કરીશ. બહાર નીકળ્યા, ભીમ સાથે દ્વંદ્વ યુદ્ધ કરાવડાવે છે. અને પછી કૃષ્ણ ભગવાન એ વખતે પણ કપટ કરીને, કૃષ્ણ જાણતા હતા કે અહીંયા કાચો છે, કમરમાં કાચો છે, અને કમરમાં ઘા કરાવી અને દુર્યોધનને મરણતોલ ઘા મરાઈ દે છે. દુર્યોધન પડ્યો, મોતની છેલ્લી ઘડીઓ નજીક છે, અને દુર્યોધન મરતા મરતા કૃષ્ણને ઠપકો આપતા શું કહે છે? તે જ બધું કપટ કર્યું છે. આ કપટ તારું છે. મારા કરતા સારું મોત આખી દુનિયામાં બીજા કોઈને હોય જ નહીં. બોલો, પોતાના મોતની વાતો કરે છે. એ કે આ દુનિયામાં મારા જેવું સારું મોત કોઈનું ના હોય. હું તો સ્વર્ગે જવાનો અને તમે બધા રજડી પડવાના. બોલો, મરતી વખતે પણ લેશ માત્ર પસ્તાવો નથી થતો. અને મરતી વખતે પણ અશ્વત્થામાનો અભિષેક કર્યો સેનાપતિ તરીકે. દુર્યોધનની આવી વૃત્તિ છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણતાની આરે હતું અને એ સમયે કૃષ્ણ ભગવાને અર્જુનને પહેલા ઉતાર્યા. દર વખતે તો કૃષ્ણ ઉતરતા ને પછી અર્જુન ઉતરતા. આ વખતે કૃષ્ણ કહે છે અર્જુન તું ઉતરી જા, પછી હું ઉતરીશ. જેમ ડ્રાઈવર પહેલા ઉતરે ને પછી માલિક ઉતરે, આજે કહે છે તું પહેલા ઉતરી જા. એ કે પણ પ્રભુ આપ ઉતરો, ના કે તું ઉતરી જા. અર્જુન જેવા નીચે ઉતર્યા પછી કૃષ્ણ ઉતર્યા અને કૃષ્ણ ભગવાનનો જ રથ બળીને ખાખ થઈ ગયો. અર્જુન કે પ્રભુ શું થયું? આ કેમ રથ બળી ગયો? કૃષ્ણ ભગવાન કહે છે કે યુદ્ધનો પ્રારંભ થયો ને પહેલા જ દિવસથી બળેલો હતો. એટલા તીર આના પર વાગેલા હતા, રથ ખલાસ થઈ ગયો હતો. આ તો હું બેઠો હતો અને તારા પ્રત્યે પ્રેમ હતો એટલે તને બચાવ્યો છે. ભગવાન આપણી સતત રક્ષા કર્યા કરે છે, સતત બચાવે છે. જો દિવસ દરમિયાન કે જિંદગીમાં આપણને કેટલાય અનુભવ થાય, બાથરૂમમાં નાવા જતા હોય અને લપસી જવાની તૈયારી જ હોય, ત્યાં હાથમાં કંઈક આવી જાય અથવા તો ઉભા રહી જવાય, એ સમયે આપણે બોલી ગઈએ છીએ બચી ગયા. એક વાક્ય બોલું કે ભગવાને બચાવી લીધા, બચી ગયા એમ બોલી જઈએ. ગાડીમાં ઘણી વાર આપણને એમ થાય જજમેન્ટ લેતી વખતે ઓવરટેક કરવા જઈએ ને અને ત્યાં એક્ઝેક્ટ ગાડી સામે આવે ને સહેજ આમ કરીએ, કાઉ મારીએ અને ત્યાં બચી જવાય. એ વખતે વિચાર કરવો કેટલાય ઓવરટેક કરવા મરી જાય છે, પણ આ બચી ગયા એ ભગવાનને લીધે બચી ગયા. જીવન દરમિયાન આપણને દુઃખ આવે છે એના કરતા ભગવાન અનેક વખત બચાવે છે, પણ માણસે યાદ નથી રાખી શકતો. દુર્યોધનના મોતના આવા સમાચાર સંજય ધૃતરાષ્ટ્રને આપ્યા એટલે ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર કહે છે મારા જીવનમાં કેમ દુઃખ? પેલાના 5 પાંડવ બચી ગયા અને મારા 100 દીકરામાંથી કોઈ બચ્યા નહીં. મારા દીકરા કેમ આવા થયા? કેમ દીકરા સારા ના થયા? એ સમયે સંજય કહે છે બીજ બોયા બબુલ કા તો આમ કહા સે ખાય. બાવળિયાનું બિયારણ કરીને પછી કેસર કેરીની આશા રાખો છો. બાવળિયાનું બિયારણ કરતા હતા. એ કે પણ દુર્યોધન આવો કેમ પાક્યો? મારો શું વાક? એ વખતે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારો દુર્યોધન નાનો હતો ને ત્યારથી ભીમને મારતો તો તમે અટકાયો નહીં. દુર્યોધન મોટો થયો, ભીમને પાણીમાં નાખી દીધો ત્યારે અટકાયો નહીં. દુર્યોધને ખોટો જુગાર રમ્યો, દુર્યોધનને અટકાયો નહીં. દુર્યોધને જંગલમાં મોકલ્યા, અટકાયો નહીં. દુર્યોધને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયત્ન કર્યો, અટકાયો નહીં. 5 ગામ આપવાની વાત કરી, અટકાયો નહીં. કૃષ્ણ સમજાવવા આવ્યા તો એ અટકાયો નહીં. અને મહાભારતમાં છેલ્લે સુધી લડ્યો અને દુર્યોધન હવે મર્યો ત્યારે તમે એમ કહો છો કે મારો શું વાંક? અરે બાપ તરીકે બધો તમારો જ વાંક છે. તમે તમારા દુર્યોધનને રોકી શક્યા નથી, દુર્યોધનને અટકાવી શક્યા નથી. આજે જે મા બાપને રડવું પડે છે એમાં કેવળ દીકરા કે દીકરીઓના વાંક નથી, પેરેલલ મા બાપના પણ વાંક છે. એ ધૃતરાષ્ટ્ર તરીકે આપણે સંસ્કાર આપી શક્યા નથી. અને ધૃતરાષ્ટ્ર હવે શું કહે છે કે દુર્યોધન તો મરી ગયો, પણ હવે મારે યુધિષ્ઠિરની આજ્ઞામાં રહેવું પડશે, મારે બધાનું માનવાનું. હું મોટો હતો ને નાનાની આજ્ઞામાં રહેવાનું. બોલો, એને દુર્યોધનના મરવા કરતા ભેગું આ દુઃખ થવા માંડ્યું હવે કે હું રાજા નહીં રહું, હું જૂનો થઈ જઈશ ને મારું રહેશે નહીં. આ ગયડા માણસોને છે ને થોડીક તકલીફ આ થતી હોય છે, કારણ કે જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી. કૂંચી હોય ત્યાં સુધી બધા માને, કૂંચી ન એટલે માને નહીં.
કેટલાકના ઘરમાં ઝઘડા થાય છે ને સિનિયર ને જુનિયરના. આ જૂના માણસો જતું કરી શકતા નથી એટલે પ્રશ્ન થાય છે. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સાંઈ મારા દીકરાએ મારે નામ મિટાઈ દીધું. મેં કે શું થયું? મને કે મારું નામ કાઢી નાખ્યું. મેં કીધું ક્યાંથી કાઢી નાખ્યું? મને કે વાસણ પર નામ લખે છે એમાં મારું નામ નથી લખતો. નહીં, વાસણ પર ઘર વાળું મશીન આવે છે અને નામ લખે. એટલે મેં કીધું ભાઈ તારું, એટલે એના દીકરાને બોલાયો. મેં કીધું ભાઈ તારા બાપુજી નામ નથી લખતો? મને કે ના ના મારા બાપનું નામ છે. એને પપ્પાને બોલાયા. મેં કીધું ભાઈ નામ લખે છે ને? મને કે નથી લખતો. બધું વાસણ લાવો. બોલો અમારે આવા ધંધા કરવા પડે. એટલે વાસણ મંગાવ્યું ઓફિસમાં. વાસણ લઈને મેં વાસણ પર નામ જોયું તો એને બાપુજીનું નામ હતું. મેં કીધું ભાઈ તમારું નામ તો છે. મને કે ધ્યાનથી વાંચો ને. મને કે ક્યાં છે? મેં કીધું છે ને. મને કે પટેલ રમેશભાઈ મગનભાઈ છે. હું મગનભાઈ છું. મને પાછળ ધકેલી દીધો. પેલા મગનભાઈ ડાયાભાઈ પટેલ રહેતું હતું, હવે મને પાછળ મોકલી દીધો. મેં કીધું તમારી ઉંમર કેટલી થઈ? મને કે 66. મેં કીધું હવે તો પાછળ જાઓ, હવે કોકને આગળ આવવા દો. પણ આ ધૃતરાષ્ટ્રની વૃત્તિ આ છે. મેં રાજ કર્યું, હું જ સતત રાજ કરતો રહું, કોઈને આપવું નથી, લેશ માત્ર કોઈને આગળ આવવા દેવા નથી. આ જ વૃત્તિ સતત રહ્યા કરે છે. એ જતું નથી કરી શકતા, મન ધાર્યું મૂકી નથી શકતા, છોડી નથી શકતા, એની તકલીફ રહે છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વૃદ્ધ વયે પણ આનંદ મારે છે. સ્વામીજી કેટલા આનંદ મારે છે. 91 વર્ષની ઉંમર છે પણ છતાં આનંદ મારે છે. અને કેટલાકને બાપ બનતા નથી આવડતું એટલે દુખી રહે છે. એક ભાઈના ઘરે અમે ગયા, એના દાદા પથારીમાં બેઠા હતા. એટલે પેલા ભાઈ મન શું કે, મને કે સ્વામી પ્રાર્થના કરો ને બાપુજી સુખિયા થાય. સુખિયા થાય એટલે ખબર છે? ઉપર જાય. એટલે પેલા છોકરાએ મને ધૂન કરાવડાવી. મને કે સ્વામિનારાયણની ધૂન કરો ને બાપુજી વહેલી તકે ઉપર જાય. એટલે એનો દાદો બેઠો બેઠો મને શું કે, મને કે ના ના ધૂન ન કરતા નથી જવું મારે. હવે મારે ધૂન કરવી કે ન કરવી? એટલે છોકરો મને કે સ્વામીજી ચાલુ જ કરી દો એટલે એન્ટ્રી ચાલુ થઈ જાય, નંબરિયા પડી જાય. એટલે છોકરો, મેં કીધું પણ ધૂન કરી તો કરાય, તારા બાપ જીવે છે ના પાડે છે. છોકરો મને કે સ્વામી બાપુજીને તકલીફ બહુ પડે છે, એને તકલીફ બહુ પડે, રીબાઈ છે, એટલે ધૂન કરો તો મરી જાય, ગુજરી જાય. તો પેલો બાપ શું કે, મને તકલીફ નથી પડતી, આને હારા નાચવતા તકલીફ પડે છે એટલે મારી નાખવાની વાત કરે. જીવતા બાપને મારી નખાવાની છોકરાઓ ધૂન કરાવડાવે. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ માટે અમે 900 સાધુઓ અને લાખો ભક્તો પ્રાણ પાથરવા તૈયાર છે. આ કયા પ્રકારના બાપ બનતા એમને આવડ્યું હશે? એમને બાપ બનતા આવડે છે, એમને વૃદ્ધત્વને શોભાડતા આવડે છે, વૃદ્ધ થતા આવડે છે. એ મનગમતું છોડી શકે છે, મનગમતું જતું કરી શકે છે. નાના નાના સંત આગળ ગમતું જતું કરે. મહેસાણામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા, જન્મ જયંતિનો ઉત્સવ. આગલા દિવસે સ્વામીજીએ સંતોને બોલાવ્યા. સંતોને બોલાવ્યા પછી સ્વામીજી પૂછે છે કે સભા પૂરી થયા પછી બધા વ્યક્તિગત મળવા આવશે, કઈ રીતે આવશે? એ કે બાપા આ બાજથી 4 જણા, આ બાજથી 4 જણા. સ્વામી કે 4 જણા આમ જાય તો આપણે મળી કઈ રીતે શકીએ? એ કે સ્વામી હજારો માણસો હોય ને એક એક મળવા લાવીએ તો બહુ મોડું થાય, તકલીફ થાય, એટલે 4 પસાર કરશું. સ્વામી કે બધાને મળાશે? હા કે બાપા વ્યવસ્થા કરી, વાંધો નહીં આવે. સ્વામી કે પણ તોય જોજો, મને ઈચ્છા હતી કે આમ થોડા થોડા આવે સારું. એ દિવસ તો પૂરો થઈ ગયો. પછી સંતો પાછા મળવા ગયા પ્રમુખ સ્વામીને, અને પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામીજી તમારી ઈચ્છા હોય તો આપ કહો છો એમ અમે પ્લાનિંગ કરી દઈશું, અમારું મૂકી દઈશું. બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ પૂજા જેવી પૂરી થઈ અને પૂજામાંથી ગુલાબના 2 પુષ્પ લીધા અને સંતોના માથા પર મૂક્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ, સાંભળજો એમના વાક્ય, આ BAPS સંસ્થાના પ્રમુખના વાક્યો છે. આ લાખો લોકોના જીવન પ્રાણ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજના વાક્ય છે. અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય એવા ગુણાતી સંતના વાક્ય. એ પેલા પોતાના નાના 2 સંતોને શું કહે છે, મેં આખી રાત વિચાર કર્યો અને વિચાર કર્યા પછી મેં નિર્ણય કર્યો છે કે મન ગમતું કરવું તે કનિષ્ઠ છે અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. એટલે હું મારું ગમતું જતું કરું છું, તમે સંતો કહેશો એમ જ કરશું. પેલા સંતો પગમાં પડી ગયા કે સ્વામીજી આપ ગુરુ છો, આપે ગમતું જોડવાનું ના હોય, અમારે જતું કરવાનું હોય. આજે સ્વામીજી પોતાનું ગમતું જતું કરી અને સંતોને સાચવી શકે છે. આજે સ્વામીજી પોતાનું છોડી અને હરિભક્તોને સાચવી શકે છે. ધૃતરાષ્ટ્રમાં વૃત્તિ નહોતી એટલે અંત સમયે દુઃખી થાય છે. એ જતું નથી કરી શકતા, એને બીક છે સત્તા મારા હાથમાંથી જતી રહી, હવે મારે યુધિષ્ઠિરનું કયું કરવું પડશે. આ પ્રકારની વૃત્તિથી ધૃતરાષ્ટ્ર દુઃખી થાય છે. આ બધું યુદ્ધના મેદાનની અંદર બધા તો વિખરાઈ ગયા છે, પણ કૃપાચાર્ય કૃતવર્મા અને અશ્વત્થામા એક વૃક્ષ નીચે બેઠા હતા. અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા. એમાં ઝાડ ઉપર રાત્રિના સમયે ગુવડ આવ્યું. ગુવડ આવ્યા પછી કાગડાના માળા હતા અને કાગડા બધા સૂતા, ત્યાં ગુવડે આવી અને કાગડાના માળા વીખી નાખ્યા. વીખ્યા પછી કાગડાના બચ્ચા નાના નાના હતા એ બધાને મારી નાખ્યા. બચ્ચા સૂતા હતા એ બધાને ગુવડે મારી નાખ્યા. આ જોયા પછી અશ્વત્થામાને લાઈટ થઈ અને અશ્વત્થામા એક પ્રેરણા પ્રાપ્ત કરી કે આપણે છે ને આવું કંઈક કરવું જોઈએ. ગુવડમાંથી પ્રેરણા. શું પ્રેરણા?
એ કે આ પેલા 5 પાંડવોને તો મારવા અઘરું છે, પણ પાંડવની છાવણીમાં પાંડવના દીકરાઓ સૂતા હોય ને ત્યાં એ બધાને ખલાસ કરી નાખવા. આવી ખોટી પ્રેરણા એને લીધી. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ખોટી જ પ્રેરણા સતત લીધા કર્યા કરે છે. આવી વાતો શીખે. ગોંડલની અંદર એક ભાઈ પાન નહોતા ખાતા ને પાન ખાવા માંડ્યા. એટલે કોઈકે પૂછ્યું, ભાઈ તમે પાન નહોતા ખાતા ને હમણાંથી પાન કેમ ચાલુ કર્યા? યોગી બાપાને મળીને આયા પાન કેમ ચાલુ કર્યા? એ કે યોગી બાપાએ કીધું 5 પાન ખાજો. હવે આ પાન ખાવાનું કે? એ કે ના બોલે યોગી બાપા 5 પાન ખાવાનું કે. ના ના કે મેં સાંભળ્યું. એ કે તમને કીધું તું? ના કે મને નહીં, આ પેલા ભાઈ મળવા ગયા હતા ને ત્યારે મને 12 અવાજ સંભળાય 5 પાન ખાજો. તે પેલા ભાઈ કે હું તો 10 ખાતો હતો ને એમાંથી મને 5 ખાવાનું કીધું હતું. એમાં 12 પેલા સાંભળી ગયા. અલા વિચાર તો કરો, 10 વાળાને 5 ની વાત કરી, એમાં 0 વાળા 5 પર પહોંચવાનું હોય? ખોટી પ્રેરણા. ક્યાંય ત્યાંથી આ બધું સતત શીખે. ફિલ્મની અંદર હીરોને સિગરેટ પીતા જોવે એટલે છોકરાઓ સિગરેટના રવાડે ચડી જાય. ફિલ્મમાં હીરો ખુલ્લા બટન રાખીને બાઇક ચલાવે, સ્ટન્ટ કરે એટલે બાઇક ચલાવવાના. એવા ખોટી પ્રેરણા લઈને તો અઝરુદ્દીનનો છોકરો મરી ગયો. અઝરુદ્દીનનો છોકરો બાઇક ચલાવવા ગયો એમાં જ ગુજરી ગયો છે. ખોટી જ પ્રેરણા. ખોટું શીખવાનું. જે કંઈ સારું છે શીખો. પશ્ચિમમાંથી ટેકનોલોજી લો, પણ પશ્ચિમનું આંધળું અનુકરણ. કેટલાક શું કે આ ધોળિયાઓ બધા દારૂ પીવે છે, આપણે દારૂ પીઓ. ધોળિયાઓમાં નીતિ નિયમની એ લોકોને કપડાં ઠેકાણાની. એમાંથી આ બધું શીખ્યા તો થોડુંક બીજું એનામાં પ્રમાણિકતા છે શીખો. હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ મને મળ્યા, ચાઇના જઈને આવ્યા. મને ચાઇનાની વાત કરતા હતા. આમાંથી કેટલાક તો ચાઇના ગયેલા હશે. મને કે સ્વામી ચાઇનીઝ માણસોમાં જે કર્મઠતા છે, બોલો સિરામિક ઉદ્યોગને પણ હલાવે છે ને ચાઇના, ડગાવે છે. મને એક ભાઈ અહીંયા સિરામિકના ઉદ્યોગપતિ કહેતા હતા, મને કે જો ચાઇના વાળા સિરામિકમાં ના પડ્યા હોત તો અમારે સોનાના નળિયા થઈ જાય મોરબીમાં. આ ચાઇના વાળા કોમ્પિટિટર બન્યા છે, એમાં થોડીક તકલીફ છે. શું કર્મઠ માણસો છે ચાઇનાના. એમાં આ ભાઈ ચાઇના ગયા, એક ટેક્સીમાં બેઠા. ટેક્સી વાળો ફેરવી લઈ જતો હતો. એમાં અચાનક ટેક્સી વાળા એક એક્ઝિટમાં નહોતું જવાનું અને નીચે ઉતરી ગયો, બ્રિજથી નીચે ઉતરી ગયો. જેવો એને ખબર પડી કે રોંગ સાઈડ મારે લેવાઈ ગઈ છે એટલે ટેક્સી વાળાએ મીટર, ટેક્સીમાં મીટર હોય, રિક્ષામાં મીટર હોય ને એવા ટેક્સી મીટરથી ચાલતી હોય, એટલે એને મીટર તાત્કાલિક બંધ કર્યું. જેવું બ્રિજ પરથી નીચે ઉતર્યો, ખોટી એક્ઝિટ લેવા ગઈ, મીટર બંધ કર્યું. પેલો આ જોઈ ગયો મીટર આને બંધ કર્યું. પછી એક મોટો ચક્રાવો મારી અને પાછો આવ્યો. મેઇન રોડ પર તો પાછું આવવાનું જ હતું. પછી એને મીટર ચાલુ કર્યું. એટલે પેલા આપણા ઇન્ડિયન ભાઈએ પૂછ્યું કે તમે આટલી વખત માટે મીટર કેમ બંધ કરી દીધું? તો ચાઇનાનો ટેક્સી વાળો શું બોલ્યો કે હું નીચે ઉતરી ગયો, એ મારી ભૂલથી ઉતરી ગયો, તો એ મીટર મારે તમારા પર થોડું ચડાવડાવાય, એટલે ચાઇના આગળ આવે છે. અને આપણા ત્યાં કોઈક નવો જોયો નથી ને વધેર્યો નથી. હામે જ હોય ને તો ફેરવીને લઈ જાય. હામે જ દેખાતો હે સ્ટેશનની હામે જ, તો એ 8 કિલોમીટરનો ચક્રાવો નાખીને લઈ જાય. પેલો કે આ તો હામે જતું. એ કે ના ના અહીંથી જવાય એવું નથી, કે લૂંટવાની જ વાતો. અને પછી કે ભારત આગળ નથી આવતું. પ્રેરણા કંઈક આવી ગ્રહણ કરો વિદેશીમાંથી, કંઈક સારી પ્રેરણા, ફિલ્મમાંથી, મહાભારતમાંથી કંઈક સારી પ્રેરણા. ખોટું જ અવળું જ ગ્રહણ કર્યા કરે. અહીં અશ્વત્થામાએ ખોટી પ્રેરણા પ્રાપ્ત કરી અને પાંડવોની છાવણીમાં સૂતાતા. પાંડવોના જેટલા કંઈ સંતાનો પાંચાલો સૂતાતા એ બધાને મારી નાખ્યા, નાશ કરી નાખ્યો. પાંડવોના સંતાન માત્ર નાશ કરી નાખ્યો. અશ્વત્થામાએ પંચાલોની હત્યા કરી. દુર્યોધનને સમાચાર મળ્યા અને દુર્યોધન મરવાની અણી પર હતો. મરતા મરતા શું બોલ્યો કે ભીષ્મ, દ્રોણ અને કર્ણે પણ મારું જેટલું સારું નથી કર્યું એટલું અશ્વત્થામા તે કર્યું છે. સૂતા સૂતા બોલો. મરતા મરતા એ બીજાને મારવાના સમાચાર સાંભળીને રાજી થાય છે. યુધિષ્ઠિર આ સમાચાર સાંભળ્યા, ખૂબ જ દુઃખી થઈ ગયા. દ્રૌપદી વિલાપ કરવા લાગ્યા, કારણ કે પોતાના બધા જ સંતાન મૃત્યુ પામી ગયા. અશ્વત્થામાને પકડીને લાવો. અશ્વત્થામાને, ભીમને, અર્જુનને આ બધા પકડીને લાવ્યા. અશ્વત્થામાને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. દ્રૌપદી ના પાડે છે. દ્રૌપદી કે ગુરુ પુત્ર છે ને મારશો નહીં. ઉપકાર જુઓ, દ્રોણાચાર્યએ તમને શીખવાડ્યું છે ને આટલું, તો દ્રોણાચાર્યના ઉપકાર સામે જુઓ તો ગુરુના દીકરાને ક્યારે મરાય નહીં. ગુણો સામે જોઈએ, ઉપકાર સામે જોઈએ તો પણ છોડી દેવાનો વિચાર આવે. દ્રૌપદી આપણને શીખવાડે છે કે બીજાના દુઃખનો વિચાર કરો. મોટે ભાગે આપણે જે જીવીએ છીએ વેર ને વેરથી જ સમાવું. ઈંટ કા જવાબ શેનાથી? પથ્થરથી. એના જ પ્રોબ્લેમ છે બધા. ઈંટના જવાબ પથ્થરથી આપો. થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. તું મુझे એક કહોગી मैं तुझे लाख कहूंगी. આ જ ભાવનાની વચ્ચે જીવીએ જ. તો મહાભારત શીખવે છે દ્રૌપદીની ક્ષમા, જતું કરવાની વૃત્તિ, છોડી દેવાની વૃત્તિ. એકવાર એક ભાઈ શેઠ પાસેથી પૈસા લીધા હતા, 10,000 રૂપિયા. એટલે શેઠ માગ્યા કરતા હતા. પેલાને દેવું થઈ ગયું, ભરી શકાય એવી તાકાત નહોતી. એટલે શેઠને કે શેઠ જતા કરો ને 10,000 હું આપી શકું એમ નથી. શેઠ કે સારું ત્યારે જતો કરવું છે, હવે 10,000 નહીં આપે ચાલશે. જેવો એ બહાર નીકળ્યો એમાં એક મજૂરે એની પાસેથી 2 રૂપિયા ઉછીના લીધા હતા અને એને અપાય એવી તાકાત નહોતી. એટલે બહાર નીકળ્યા પછી પેલા મજૂરને કે 2 આપી દે. પેલો કે ભાઈ નથી, 2 આપી દે, નહીં ચાલે,
કપડાં વેચીને આપી દે. એટલે પેલા શેઠ ઘરમાંથી સાંભળી કે શું છે? પેલો મજૂર કે મારે 2 રૂપિયા એમના લીધા છે, મારી આગળ આગ્રહ કરે. તો શેઠ કે મારા 10 પહેલા, પછી પહેલા 2 માગે. મેં તારા 10,000 જતા કર્યા છે, તું કોઈકના 2 રૂપિયા જતા નથી કરી શકતો. એમ ભગવાન આપણી કેટલી ભૂલો માફ કરે છે, તો આપણે બીજાની થોડી ઘણી ભૂલો માફ ના કરી શકીએ? ભગવાન આપણને કેટલા જતા કરે છે, તો આપણે સગા સંબંધીઓની નાની મોટી ભૂલોને જતી ના કરી શકીએ? દ્રૌપદી જતી કરે છે, માફ કરી શકે છે, ભૂલોને દાટી દેતા શીખવાડે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ગોંડલમાં હતા. એમાં કેટલાક અન્ય સંસ્થાના સાધુ આવ્યા, એટલે પ્રસાદ ભરીને આપ્યું. નાનું પ્રસાદનું બોક્સ હતું. યોગીજી મહારાજ અંબાલાલ કાકાને કે મોટું બોક્સ લાવો, મોટું અપાવડાયું. પછી નીકળ્યા પછી અંબાલાલ કાકાએ પૂછ્યું, સ્વામી આ કોણ હતા? યોગીજી મહારાજ કે અમારા ભાઈબંધ હતા. કોણ ભાઈબંધ? એ કે મેં કેરિયા ગામમાં ગયા હતા ને, અમે રસોઈ બનાવતા હતા, ત્યાં અમારી રસોઈના વાસણ ફેંકી દીધા, અમારા પોટલા ફેંકી દીધા, અમને ગળદા પાટું કરીને માર્યા, ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. એટલે અમારા જૂના ભાઈબંધ હતા. હવે મારે એને ભાઈબંધ કહેવાય? તમને મારે એને પ્રસાદ આપો છે? આ પ્રકારની એમની ભાવના હતી. માફ કરી દેવાની વૃત્તિ. મહાભારતમાં બધા જ સંતાન નાશ પામી ગયા છે, પણ ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુનું સંતાન પરીક્ષિત એ ઉછેર પામી રહ્યા છે. મહાભારતનું અંતિમ સંતાન, પાંડવોનું અંતિમ સંતાન. અને અશ્વત્થામાથી આ પણ સહન ન થયું એટલે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, એને મારી નાખવા માટે. આ પણ ગર્ભને નાશ કરી નાખશે. ઉત્તરા પ્રાર્થના કરતી કરતી કૃષ્ણ પાસે જાય છે, કૃષ્ણ બચાવી લો. પાંડવ કુળનું એકમાત્ર સંતાન બચ્યું છે. અને એ સમયે કૃષ્ણ ભગવાન પ્રતિજ્ઞા કરે, અદ્ભુત પ્રતિજ્ઞા. ભગવાનને દિવ્ય સમજવા કે માનુષી સમજવા એ ભગવાનના શબ્દો બતાવે છે. કૃષ્ણ શું કહે છે કે આજ સુધી હું મજાકમાં પણ ખોટું ન બોલ્યો હોય તો આ છોકરો જીવતો થાય. હવે જાણી જોઈને ખોટું બોલ્યા હતા. એમના જેટલું ખોટું લગભગ કોઈ નહીં બોલ્યા હોય, એટલું ખોટું બોલ્યા. કૃષ્ણ આવું બોલે છે. પાછા બીજું શું કહે છે કે હું ક્યારે યુદ્ધમાં ભાગ્યો ન હોઉં તો છોકરો જીવતો થાય. હવે ભાગી ગયા હતા એમાં જ તમારું નામ રણછોડરાય પડી ગયું છે. રણ છોડીને જતા એટલે રણછોડ કહે છે. તોય કૃષ્ણ આવું બોલે છે. ભગવાન અને સંતની લીલાઓ જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ. જે મારા જન્મ અને કર્મને દિવ્ય સમજી શકે છે એ જ મને પામી શકે છે. અને ભગવાને સંકલ્પ કર્યો અને ભગવાનની આવી પ્રતિજ્ઞાથી, ભગવાનના આશીર્વાદથી એ પરીક્ષિત જીવતો થઈ ગયો. આ બાજુ પાંડવો બધા પાછા પધાર્યા, હસ્તિનાપુરમાં આવ્યા. ધૃતરાષ્ટ્ર મળવા માટે આવ્યા. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી ત્યાં હતા. અંતિમ મિલન થાય છે પાંડવ અને ધૃતરાષ્ટ્રનું. એટલે ધૃતરાષ્ટ્ર સંજયને શું કહે છે કે મેં મારા જીવનની અંદર કઈ ભૂલ કરી એવું લાગતું નથી. ધૃતરાષ્ટ્ર પાછો સંજયને કહે છે હવે બધાને મળવું તું કૌરવ પાંડવોને. એટલે ભીમને મળવાનું આયોજન કરે છે. યુધિષ્ઠિરને મળ્યા, પછી ભીમને મળવું તું. કૃષ્ણ પામી ગયા. એટલે કૃષ્ણ ભગવાને ભીમની જગ્યાએ ભીમની લોખંડની મૂર્તિ ઘડાઈ દીધી હતી. અને ધૃતરાષ્ટ્ર ભીમને ભેટવા જાય છે. એને એમ કે ભીમ છે, એટલા જોરથી ભેટ્યા. અને ધૃતરાષ્ટ્ર આંધળો હતો એટલે તાકાત પાવરફુલ હતી, કારણ કે એનર્જી ઘણી બધી સેવ થયેલી હતી. એટલે એને એટલા જોરથી ભેટ્યો, મૂર્તિના ભૂકા બોલાવી દીધા, ક્રશ કરી નાખી આખી મૂર્તિ. અને એને એમ કે મરી ગયો, પડી ગયો. એટલે ધૃતરાષ્ટ્ર પાછો રડવા લાગ્યો. એ કે મારી એવી ઈચ્છા નહોતી, પણ વધારે ભેટાઈ ગયો, એમાં ભીમ મરી ગયો. કૃષ્ણ કે મને ખબર હતી કે તમે આવો પ્રોગ્રામ કરવાના જ છો, એટલે મેં ભીમ નહોતો રાખ્યો, ભીમની મૂર્તિ રાખી હતી. ભીમ કે દાદા હું તો દૂર ઉભો છું. કે ભીમને મારી છેલ્લે બોલો આટલા ખોટા ધંધા કર્યા પછી પણ છેલ્લે ધૃતરાષ્ટ્ર સુધરતા નથી. કપટી માનસિકતા છે. ગાંધારી આવ્યા, ગાંધારી રડવા લાગ્યા. યુધિષ્ઠિરના નખ પર દ્રષ્ટિ કરી, યુધિષ્ઠિરના નખ પાળા પડી ગયા. અને કૃષ્ણને જોયા પછી ગાંધારી શું કહે છે કે તું યુદ્ધ અટકાવવા માટે સમર્થ હતો, છતાં તે આંખ આડા કાન કર્યા છે. હું તને શાપ આપું છું, કૃષ્ણ તને શાપ આપું છું કે તારા દીકરાઓનો પણ સત્યનાશ થશે. કૃષ્ણ ભગવાનને શાપ આપી દીધો. ભગવાનનો દોષ. તમે તમારા દીકરાઓને સંસ્કાર ના આપ્યા અને પછી ભગવાનનો દોષ જોવાનો. ગાડી સ્પીડમાં ચલાવવાની, એક્સિડન્ટ થઈ જાય, હોસ્પિટલે હુતા શું કે તારી આટલી માળા કરી તો ભગવાને બચાયા જ નહીં. તો થોડીક સ્પીડમાં ઓછી ચલાવતા હોય તો આપણે ઓવર સ્પીડિંગમાં ચલાવીએ અને પછી ભગવાનનો દોષ. કેટલાક પરીક્ષામાં મહેનત ન કરે અને પછી પરીક્ષા દિવસો નજીક આવે ને એટલે મંદિરમાં ભગવાન આગળ જાય અને ભગવાનને શું કે ભગવાન પાસ કરી દેજો, અભિષેક કરશું, 101 રૂપિયાનો થાળ ધરશું. અને આટલી બધી માળા અગરબત્તીઓ કરવા લાગે અને પછી નપાસ થઈને પછી શું કે ભગવાનને અગરબત્તીઓ ગમતી નથી લાગતી. કે આટલી અગરબત્તી કરી તો ભગવાને પાસ ના કર્યા. એટલે તે મહેનત ના કરી એ જોતો નથી. કેટલાક લોકો ખોટા માણસોને વોટ આપે પછી શું કે ભારતનું ભગવાન કઈ સુધારતા જ નથી. તો તને વોટ આપવાની સ્વતંત્રતા ભગવાને આપી હતી, તારે નક્કી કરવું જોઈએ ને. આપણા હાથમાં ઘણો પાવર ભગવાન આપે છે, પણ ભગવાનને દોષ દીધા કરીએ છીએ. અહીંયા ગાંધારીએ પણ ભગવાનને દોષ દીધો. આ રીતે મહાભારતની અંતિમ ક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છે. એમાં ભીષ્મ પિતામહ જ્યાં મૃત્યુશૈયા પર સૂતા હતા, પાંડવોને શોક થયો હતો. યુધિષ્ઠિરને એટલે ત્યાં લઈ ગયા કૃષ્ણ.
અને એ સમય મૃત્યુની વાત શીખવાડતા કહે છે કે મોતને ટાળી શકાતું નથી. મોત તો આવ્યા જ કરે. मौत अटकावी नहीं शकाय पण मौत सुधारी शकाशे. जिस मरने से लोग डरे मेरे मन आनंद, कब आयो और कब भेटू पूरन परमानंद. जनक राजा मौतનું અનુસંધાન રાખતા એકવાર જનકના દરબારમાં બે સંન્યાસી આવ્યા. જનકને કહે છે તમે વિદેહી છો કઈ રીતે? એ કે તાત્કાલિક બંનેને જેલમાં પૂર દો. પેલા કે પણ પૂછ્યું એમાં જેલમાં? એ કે જેલમાં જતા રહો, આવતીકાલ ફાંસી આપવાની. બંને સાધુને જેલમાં પૂર્યા. બીજા દિવસે ફાંસીને માછડે ચડાવવાના હતા. માછડે સુધી પહોંચાડી દીધા. એટલે જનક કે આમ તો તમને મારી જ નાખવાના હતા, પણ મને સેજ દયા આવી છે, એટલે એક શરત મૂકું છું, તમારા બંનેના હાથમાં તેલના ભરેલા કટોરા આપીશ. ચાલતા ચાલતા તમારે આખા મોરબી શહેરમાં આંટો મારીને આવવાનું. તમારી બંને બાજુમાં ખુલ્લી તલવાર લઈને મારા સૈનિકો ચાલશે. એક તેલનું ટીપું પણ નીચે પડ્યું તો તમારું મસ્તક ઉપરથી વધી રાખશે. સૈનિકો કે પેલા સંન્યાસી કે આમાં વીમો તો 100% છે, પણ કે કદાચ લક બાય ચાન્સ કોણ બનેગા કરોડપતિ, કદાચ બચી જવાય. એ કે વાંધો નહીં, આ શરત મંજૂર છે. તેલના ભરેલા કટોરા આપવામાં આવ્યા. નીકળ્યા, બધેથી પસાર થયા અને સાંજે પાછા આવ્યા. તેલના કટોરા મૂકે, એક પણ ટીપું નીચે પડેલું નહીં. જનક કે બોલો તમારો શું પ્રશ્ન હતો? એ કે અમારે કોઈ જ પ્રશ્ન, અમારે જવું છે હવે. કે પૂછ્યું એમાં તકલીફ થઈને પાછું પૂછીએ બીજી નવી તકલીફ કરે. જનક કે તમે મને કહેતા હતા ને વિદેહી, એ કે તું વદેહી કે સદેહી કે ગમે તે દેહી, અમારે કોઈ જ પ્રશ્ન નથી. જનક કે હું તમને પ્રશ્ન પૂછું કે તમે આખા શહેરમાં ફર્યા તો તમે શું જોયું? રસ્તામાં પેલી રગડા પેટીસની લારી આવતી હતી અને પેલો લાભ રેસ્ટોરન્ટ છે, શુભ રેસ્ટોરન્ટ છે, જોયો કે નહીં? એ કે કાંઈ જોયું નહીં. રસ્તાની અંદર સિનેપ્લેક્સ આવ્યું, મલ્ટીપ્લેક્સ આવ્યું, એ ચિત્રકૂટ સિનેમા પસાર થયું, જોયું કે નહીં? એ કે ના, એ નથી જોયું. એ કે આ બાદથી નીકળ્યા, રત્નકલાની ઓફિસ હતી, જોઈ કે નહીં? એ કે એ નથી જોયું. એ કે આટલું બધું તમે ફરીને આવ્યા, કાંઈ ના જોયું તો જોયું શું? તમારી નજર ક્યાં હતી? એ કે તેલને તલવાર, તેલને તલવાર, તેલને તલવાર. તેલને તલવાર સિવાય બીજે નજર જાય તો ને. જનક કે છે તમને આખો દિવસ મેં બધે ફેરવ્યા પણ તેલને તલવાર સિવાય નજર નથી ગઈ. એમ હું સંસારમાં રહું છું પણ મને અખંડ મોત દેખાય છે, એટલે હું કોઈ ખોટા કામ કરી નથી શકતો. મોતને નજર સમક્ષ રાખો. કોઈને બોટલમાં પૂરીને બૂચ મારવાના ધંધા ના કરો. મરી જવાના, મરી જઈશું, ગમે ત્યારે મરી જઈશું, ઉપડી જવાના. મોતને નજર સમક્ષ રાખો, ગમે ત્યારે મરી જવાય એવું છે. આ ઘડીના આ ક્ષણ ભગવાન સ્વામિનારાયણ અંત્ય 30માં કહે છે અમેરિકામાં એક આગાહી થઈ કે એક મોટો આવવાનો છે, હવાનો એક પથ્થર તરતો અને પૃથ્વી સાથે અથડાશે. અથડાશે એટલે આખી પૃથ્વી નાશ પામી જશે. જેવી આગાહી થઈ પુસ્તકમાં સરસ વર્ણન છે. એટલે લોકોએ વિચાર કર્યો કે હવે 2-5 દિવસમાં મરી જવાનું છે, એટલે જેટલા જેલમાં પૂર્યા હતા બધાને છોડી દીધા કે ભાઈ જલસા કરો, મરી જ જવાના છે. એટલે જેલમાં જ બહાર કાઢી મૂક્યા. કેટલાક રીસાઈ ગયા તા મનાઈ ગયા, કેટલાક ભણતા હતા ઉઠી ગયા, કેટલાક બધા અબોલા લીધા હતા બધું ગોઠવાઈ ગયું, કેટલાક પત્નીને મારતા જ બંધ થઈ ગયા, કેટલાકે કોકના પૈસા દબાયા હતા પાછા આપી દીધા, કેટલાક માગ કરતા હતા એ બધું માંડી વાળ્યું કે ભાઈ નથી જોઈતા, હવે તું જલસા કર. પૃથ્વી પર એટલી શાંતિ છવાઈ ગઈ કે 7 દાડા પછી મરવાનું જ છે. અને ત્યાં પછી આગાહી થઈ કે જે પથ્થર પૃથ્વી સાથે અથડાવાનો હતો ને એનો રૂટ બદલાઈ ગયો છે, હવે નથી અથડાવાનો. તે પેલા મનાઈ ગયા તને પાછા રીસાઈ ગયા, પેલા માગતા બંધ થઈ ગયા પાછા ચાલુ થઈ ગયા, ખોટા ધંધા ચાલુ થઈ ગયા. એ કે હવે જલસા, હવે બહુ જીવવાનું છે, કેવો પ્રોગ્રામ કરો. જો મરવાનું નક્કી થઈ જાય તો માણસનું વર્તન કેવું બદલાઈ ગયું છે. આ એક વિચાર આપણને સતત રહે. મહાભારત આ શીખવે છે. આ રીતે મહાભારતની ઘટના આગળ વધે છે. પાંડવો આવી ગયા, અશ્વમેધ યજ્ઞ કર્યો. નોળિયાનું અડધું શરીર સોનાનું હતું, બાકીનું શરીર સોનાનું ન થયું. કેમ? કારણ કે છીનવેલી સંપત્તિથી સોનાના શરીર નથી થતા. જે સમર્પણથી થયું હોય એમ સોના ના થાય. આ બીએપીએસ સંસ્થામાં જેટલા કઈ મંદિરો આપ જોવો છો એ છીનવેલા નહીં, સમર્પણના મંદિરો છે. આ સમર્પણના મંદિરો એક એક હરિભક્ત પાઈ પાઈ ઘસાઈને અરે પોતાના પરસેવાની કમાણી આપી ઘસાઈના મંદિરો કરે છે. ગલ્લા પેટીઓ વેચી નાખીને પોતાના ઘરમાં નાના નાના ગલ્લા ભેગા કરેલા હોય એ સેવિંગ આપીના મંદિરો બનાવે છે. એટલે સોનાના સિંહાસનમાં ભગવાન બિરાજે છે. કેટલાક મંદિરમાં તમે જોતા હશો બીએપીએસના શિખરબંધ મંદિરમાં સોનાના સિંહાસન. કેટલાકને એમ લાગે વાહ કે સ્વામિનારાયણમાં જ સોનાના સિંહાસન, પણ એક એક હરિભક્તો કરી રીતે ઘસાયા છે. અમારા લંડનમાં એક હરિભક્ત દાલિયા કાકા, આ મંદિર તમે જોવો છો ને પાછળ, આ તો રાજકોટનું મંદિર છે. આવા 850 મંદિર છે. આવું મોરબીના કાંઠે સ્વામીજી કરવાના છે. પણ એ કઈ રીતે થાય છે? લંડનનું મંદિર આપણું બનતું હતું, એમાં દાલિયા કાકા પ્રમુખ સ્વામીજી એક કેન કલેક્શનનો પ્રોજેક્ટ કરેલો, ટીન કલેક્શન. એટલે પેપ્સી કોલાના, કોકો કોલાના કેન લોકો નાખી દે, એને ભેગા કરવાના, રિસાયકલિંગ માટે પાછા આપવાના. એટલે દાલિયા કાકા કોથળો લઈને વીણવા નીકળ્યા. એ વીણવા નીકળ્યા, એમાં કચરા પેટીમાં જ લીધા. પછી બહુ ઊંડે હતા એટલે પોતે ઊંડે જઈને વીણતા હતા. એટલે એનો એક મિત્ર ત્યાંથી પસાર થતો હતો અને દાલિયાની નજીક આવ્યો. એ કે ડિયર દાલિયા, મને ખબર નહીં તું આટલો ભિખારી થઈ ગયો છે.
આટલી બધી તકલીફ છે, તારે કચરા પેટીમાં જ ડબ્બા વીણવા પડે છે, લે કે 500 પાઉન્ડ રાખ અને પછી તકલીફ પડે મારી પાસે માગજે. દાલિયા કાકે કે હું ગરીબ નથી, ભિખારી નથી થયો, જો કે પેલી મર્સિડીઝ પાર્ક કરેલી છે ને આપણી જ કે અલા મર્સિડીઝ પાર્ક કરીને તું ડબલા વીડે છે. એ કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે કે મંદિર કરવું છે, ડબલામાંથી મંદિર કરવું છે, એટલે હું ડબલા વીણવા જઉં છું. સમર્પણથી મંદિર, ઘસાવાની ભાવના, પસ્તી વેચીને સેવા કરે છે, ઘસાવાની ભાવના. આ ઘસાવાની ભાવના હોય તો સોનાના સિંહાસન થાય, તો આપણું શરીર સોનાનું થાય, તો નોળિયાનું શરીર સોનાનું થાય. એ સમર્પણની ભાવના મયુરધ્વજ રાજા એ આપણને શીખવતા ગયા છે. આ રીતે એ લોકોએ યજ્ઞ તો કરી દીધો, ધૃતરાષ્ટ્ર સાથે રહેતા હતા, ધૃતરાષ્ટ્રને પ્રેમથી સાચવે છે, બદલો લેવાની ભાવના નહીં. કુંતાજી પણ ત્યાં રહેતા હતા, એમાં કૃષ્ણ ભગવાન ત્યાંથી વિદાય લેતા હતા. કુંતાજી ભૂલી ગયા, ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા, કુંતાજી ભગવાનને ભૂલી ગયા. એટલે કુંતાજી કૃષ્ણ આગળ આવીને રડે છે કે આપે અમારી આટલી બધી રક્ષા કરી, પણ છતાં હવે સુખના દિવસો આવી ગયા, ભૂલી ગયા. કૃષ્ણે છે ને સમયે સમયે ભારે રક્ષા કરી. એકવાર ગાંધારી એક દુર્યોધનને બોલાયો, એ કે મને મળવા આવજે. દુર્યોધન કે હા મમ્મી આવીશ, પણ કે કઈ રીતે? એ કે એક પણ કપડું પહેર્યા વગર. એ કે કપડાં પહેર્યા વગર તમારી આગળ હોય? હવે નાનો ટાબરિયો ઠીક છે, દુર્યોધન તો મોટો થઈ ગયેલો, પૈણી ગયેલો, લડેવો થઈ ગયેલો. હવે આવી મોટી ઉંમરે સગી માતા હોય તો એ કપડાં પહેર્યા વગર થોડા જવાય. એની માતા કહે કે તું કપડાં પહેર્યા વગર આવજે, એક પણ કપડું શરીર પર ના જોઈએ, જેવો જન્મ આપ્યો તેવો જ થઈને આવજે, તને આખો પાવરફુલ કરી દઈશ. અને ગાંધારીએ બોલાયા. કૃષ્ણને ખબર પડી ગાંધારી પાવરફુલ છે અને આંખનું બધું તેજ રેડશે અને આખો લોઢાનો કરી નાખશે. એટલે કૃષ્ણ રસ્તામાં જ ઉભા હતા, બગીચાના માળીનું સ્વરૂપ ધારણ કરીને. પેલો દુર્યોધન બગીચામાં જ પસાર થતો હતો ને, એટલે દુર્યોધનને જોયો, એટલે કૃષ્ણ ભગવાને આંખો પર આમ રાખી દીધું માળી બનીને. દુર્યોધન કે કેમ હસો છો? એ કે આવડા મોટાથી ને કઈ લુગડું નથી પહેર્યું, કેવા લાગો છો તમે? અરે પણ કે મારી માએ બોલાયો છે. એ કે કેમ? એ કે મારી માતાએ કીધું છે કે કપડાં પહેર્યા વગર આવજો, એટલે કપડાં પહેર્યા વગર જવું છે. એ કે માતા તો કે પણ આપણને ગતાગમ પડવી જોઈએ કે નહીં? એ કે પણ ગતાગમ પણ મારી માએ કીધું એટલે કપડાં ના પહેરવાના હોય. એ કે એવું ના ચાલે, મોટી ઉંમર થાય એટલે સમજણ રાખવી પડે, કપડાં જ પહેરાય. એ કે પણ મારી માએ ના પડી. એક કામ કરો કે હું તમને છે ને આ જાંગિયા જેવું સામાન્ય કપડું નીચે પહેરવાનું આવે ને એટલું પહેરે, પણ મારી માએ ના પાડી જ. એ કે ખાલી ફૂલનું છે, આ તો ઘાસનું, પેલા પાંદડાનું, એટલે તમે પહેરો તોય પહેર્યું એ કહેવાય, ના પહેર્યું કહેવાય. એટલે મર્યાદા જળવાય, મા પાસે જવામાં લાજ તો રહેવી જોઈએ. દુર્યોધન માની ગયો કે માળી કે છે બરાબર છે, અને કપડો પહેરે જાંગિયા જેવું જગ્યાએ એને કપડું પહેરાઈ દીધું. અને પછી દુર્યોધન ત્યાં પહોંચ્યો, એની માં કે બેટા આવી ગયો? હા કે માં આવી ગયો. માં કે કંઈ પહેર્યું નથી? ના કે કશ નથી પહેર્યું. અને ગાંધારી જેવો પટ્ટો ખોલ્યો અને દુર્યોધનની સામે જોયું, અને દુર્યોધનને કે તને કપડા વગર આવવાનું કીધું તું, ના ક્યાં પહેર્યું? કેમ પહેર્યું તે? એ કે માં હું તો કપડા વગર જ આવતો હતો. તો કોણે પહેરાયું? એ કે રસ્તામાં એક માળી મળી ગયો. કે માળી નહીં હવે વનમાળી જશે, કે એણે જ પ્રોગ્રામ કર્યા છે, એણે જ આ તકલીફ ઊભી કરી. પછી ગાંધારી બોલ્યા, તને બાકીનો આખો ભાગ મેં વજ્રનો કરી દીધો છે, પણ આ નીચેનો ભાગ તું કેડમાં કાચો રહી ગયો, કેડે કાચો રહી ગયો. અને કૃષ્ણ ભગવાને ભીમ પાસે કેડમાં જ ગદા મરાવીને માર્યો ને પતાયો. કૃષ્ણે સમયે સમયે રક્ષા કરી છે, ભગવાન સાથે રહ્યા, સમય સમય યાદ રાખ્યું છે. એ જ કૃષ્ણ જ્યારે સુખ મળ્યું ત્યારે કુંતીને બધા ભૂલી ગયા. દુઃખમાં ભગવાન યાદ આવે, સુખ આવે ત્યારે ભૂલી જાય. સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. જો તમારે બહુ પૈસા વધે ને એટલે આંગળી પર વીંટીઓ વધે, માતા મહાદેવના ફોટા વધે, અને બહુ દુઃખ પડે ત્યારે આ બધું થયા કરે. માણસના જીવનમાં આવું જ. હું ઘણી વાર કહું છું કે તમે શિયાળાની સિઝનમાં ગરમ પાણીથી નાતા હોય ને તો એટલી મજા આવે, આમ ટપલેથી રેડ્યા કરે, એમાં ગરમ પાણીનો નળ ચાલુ કરીને મિક્સ કરીને આમ નાયા જ કરે. કેટલાય લીટર પાણી જતું રહે ને કશું જ આપણને યાદ ન આવે. અને એમાં ભૂલે ચૂકે ગીઝર બગડ્યું, હીટિંગ સિસ્ટમ ફેલ થઈ, અને ટાઢે પાણી નાવાનું થાય, ઠંડી ભારે અને ઠંડુ પાણી. એટલે કેટલાક તો શું કરે, નીચે થોડોક હાથ નાખે, પાછો હાથ ખેંચી લે, હાથ નાખે, હાથ પાછો ખેંચી લે, જતા રહેશે થોડી વાર રહી, વચ્ચે હાથ નાખે ને આમ ખેલ કર્યા કરે. એટલે એની વચ્ચે નાવાની બીક લાગ્યા કરે આપણા મનની અંદર. ત્યાં પાણીની અંદર નીચે જવું તો પડે જ. એટલે જેવા જવા જઈને જેવું માથા પર પાણી પડે અને તરત જ શું બોલે, મહારાજ નાવ, સ્વામી નાવ, સ્વામિનારાયણ નાવ, કૃષ્ણ નાવ, ભગવાન નાવ. અરે ગરમ પાણી ના તો તાર ભગવાન યાદ ન આવ્યા, અને જેવો ટાઢા પાણી નાવ તાર ભગવાન નાવ. માણસ માત્રની વૃત્તિ આવી જ, દુઃખ પડે તરત ભગવાન યાદ આવે છે. પણ આ દુઃખ નહીં, દુઃખો કે સુખો દરેકની વચ્ચે ભગવાનને યાદ કરવાના છે. આ વૃત્તિ આપણા મનની અંદર રહેવી જોઈએ. ભગવાન સતત આપણને આ શીખ આપે છે. એટલે અહીંયા પ્રાર્થના કરે છે કુંતા ભગવાનને, કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્તિ की રીતિ વી. આ રીતિ છે, ભગવાન પાસે સામેથી દુઃખ માગ્યું. કુંતાજી ભગવાનને શું કહે છે, હે ભગવાન મને સગા સંબંધીમાં મમત્વ બુદ્ધિ છે ને એ પણ છોડી દેજો.
મમત્વ પણ આપણને દુઃખ કરે છે. જોજો આ ઘરમાં ઝઘડા થાય તો એ મમત્વ કેવું છે, કેવો સગા સંબંધીનો પક્ષ રહે છે. યોગીજી મહારાજ કહેતા કે એકવાર પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો, રીસાઈ ગયા. હા, ઘણા બધા રીસાથી પટેલ પટલાણી રીસાય એવું નહીં, લુવાણા લુવાણીએ રૂસાતા હોય, બધા રીસાતા હોય. દરેકના જીવનમાં પ્રશ્ન નાના મોટા આવે એટલે રીસાઈ ગયા. પણ આ તો એક દ્રષ્ટાંત સ્વરૂપે રીસાઈ ગયા. બોલવાના વ્યવહાર નહીં. રસોઈ પટલાણી કરે, રસોઈની થાળી આમ મૂકી દે, પછી જોવાનું નહીં, આમ ખાવું હોય ખાઈને જતા રહે. પેલા શાકભાજી લેવા જાય, લઈ પેલી થેલી મૂકી દે, પછી કહેવાનું નહીં કે લઈને આવ્યો છે, લઈ લેવાનું. બહારગામ જવું હોય અને પછી એમના કપડા કઈ આગા પાછા હોય તો એ બાજુ જોઈને ના બોલે, દિવાલ સામે જોઈને બોલે, મારા લુગડા ક્યાં? પેલા લુગડા મૂકી જાય. દિવાલ સામે જોઈને બોલે, કારણ કે રીસાઈ ગયેલા હતા ને, હામું જોઈને ના બોલે. આવું સતત રહ્યા કરે. એમાં એકવાર શિયાળાના દિવસો હતા, ઠંડી બહુ હતી, એટલે તાપણું કર્યું. તાપણેથી તાપતા હતા, બોલતા તો નતા. એક બાજુ પટલાણી બેઠા, આ બાજુ પટેલ બેઠા, વચ્ચે તાપણું હતું. ચોરીમાં પેલા ફરતા હોય ને એમ વચ્ચે બરાબર તાપણું રાખ્યું અને એમાં તાપતા બોલવાનું નહીં, કારણ કે બોલા હતા. એવામાં અચાનક પટેલે લહેંગો પહેર્યો તો લહેંગાની નાડી નીચે લટકતી હતી. એ નાડી લટકતી હતી, પેલું તાપણા પેલું હળગતો કોલસો તો એની બાજુમાં ગઈ અને નાડું હળગ્યું. નાડાનો છેડો થોડોક સળગ્યો અને હુતડી બોમ્બની હેર જેમ હળગે ને એમ ધીમે ધીમે ઉપર આવતું હતું, એટલે બ્લાસ્ટ થાય એવું હતું. એટલે પટલાણી જોઈ ગયા કે આ ટેટાની હેર હળગી છે, પણ આ બોલાય કેમનું? આ હુતડી બોમ્બ પેલો દોરી લટકાવી ને એમ આખું હળગે, ધીમે ધીમે આગળ વધે છે. બોલાય એવું હતું નહીં, અબોલા લીધેલા હતા. કઈ રીતે કેવું? એટલે પટલાણી શું બોલ્યા? બીજી બાજુ આઈ જાણે માઈ જાણે કિસી કા નાડા જલતા હે. એ બાદ જોયું નહીં, આઈ જાણે માઈ જાણે કિસી કા નાડા જલતા હે. એટલે પટેલે જોઈ ગયા અને તરત જ નાડું પકડી માટીમાં ઘસી ઘસી અને અગ્નિ બગ્નિ ઓલવી નાખ્યો. અને પટેલે બીજી બાજુ જોઈને શું બોલ્યા? રાંડ લડતી હે ઝગડતી હે લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. ફરીથી પાછું ગોઠવાઈ ગયું. બોલો, સંસાર વ્યવહારમાં ગમે તેટલા અબોલા થાય, પાછા કેવું સેટ થઈ જાય છે. હા, મમત્વ છે. એ મમત્વ આપણને ભગવાન અને સંતે વિશે મમત્વ રે. ગરડા પ્રથમના 54માં અત્નાવતમાં કીધું છે, પ્રસંગ વજ્રમ પાશમ આત્મન કવે વિદુ સૈવ સાધુ સુકૃતમ મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવી ભગવાન અને સંતને વિશે પ્રીતિ થાય તો કામ થઈ જાય છે. કુંતાજી આવી પ્રાર્થના કરી, પછી તો ત્યાંથી કૃષ્ણ ભગવાન નીકળી ગયા છે. કૃષ્ણ ભગવાનના દીકરા યાદવ, એ યાદવો એકવાર પસાર થતા હતા, રસ્તામાં ઋષિ મુનિ આવતા હતા અને યાદવોના દીકરાઓને કંઈક સામને બધા હતા અને કંઈક સૂઝ્યું. એક ઋષિ આવતા હતા, મશ્કરી કરવાનું સૂઝ્યું. ઋષિની મશ્કરી, બીજા કોઈ ન મળ્યા, સાધુ જ મળ્યા અને સાધુની મશ્કરી કરશો. કૃષ્ણ ભગવાનના દીકરા હતા છતાં શું કર્યું? એક છોકરાને સામને હતો છોકરો, પણ પેટ ઉપર એક તગારું જેવું મૂક્યું, અંદર મુસલ મૂકી દીધું અને પછી ઉપર કપડું ઢાંકી દીધું અને એક સગર્ભા સ્ત્રી જેવો વેશ ધારણ કરાવ્યો. અને બધા જ છોકરાઓ પેલી બાઈ સ્વરૂપ ધારણ કરી સામને ધીમે ધીમે ચલાવતા ત્યાંથી લઈ ગયા. ઋષિ આગળ લઈ ગયા કે ઋષિની મશ્કરી કરીએ, પટ્ટી પાડીએ. ઋષિને જઈને એમ કે છે કે મહાત્મા તમે તો બહુ મોટા છો, આ અમારા બેન સગર્ભા છે, એમને પ્રસૂતિ થવાની છે, એને શું જન્મશે? દીકરો કે દીકરી આવશે? હવે કપટ કર્યું તું. ઋષિ હતા તો સમર્થ હતા, બધું જાણી ગયા. ઋષિની મશ્કરી કરી. ઋષિ શું બોલ્યા? જે કઈ જન્મશે એમાંથી જ તમારો સત્યનાશ થશે. જે જન્મશે એમાંથી સત્યનાશ થશે. સતત આવૃત્તિ. ઋષિની મશ્કરી. આજે આ જે સમાજની વચ્ચે અમે લોકો જે જીવી રહ્યા છે, આપણો સમાજ આ થતો જાય છે. સાધુની મશ્કરી, સજ્જનોની મશ્કરી, ધર્મની મશ્કરી, ધર્મસ્થાનની ટીકા. આજે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજની અંદર આપણને લાંચ રૂશ્વત કરનારા નેતાઓ સામે કોઈ વાંધો નથી હોતો. સમાજની અંદર દારૂ પીનારા વ્યસનીઓ સામે કોઈ વાંધો નથી. અને રોડ પર કોઈ સાધુ મહાત્મા પસાર જાય અને તરત જ નીકળે, એ બાવા નીકળ્યા, એ ચોખ્ખું ઘી જાય, એ લડવા ખાનારા નીકળ્યા. તે તારા બાપુજીના ક્યાં કહીએ છીએ? સતત આ જ વૃત્તિ. કેટલાક પાછા બોલે કે નોકરી કરવી તો સરકારની કરવી, સાધુ થવું તો બોલો તમારે બોલો. હા, સાધુ થવું સ્વામિનારાયણ ના થવું, તો થાવ તમે ગોઠવી દઈએ, અહીંયા લેતા જઈએ, એમ થવાય જ. પણ સતત આ પ્રકારની ટીકા. આજે આપણને દુઃખ સાથે કહેવું પડે છે, કોઈ મુસ્લિમ પોતાના મુસ્લિમ ઓલિયાની મૌલવીની ક્યારે મશ્કરી કરતો નથી. આજે હિન્દુ ધર્મની અંદર હિન્દુ સાધુ જે લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી, એની ટીકા, એની ટિપ્પણી. આજે અમારે ભર સભાની અંદર આ વાતચીત કરવી પડે છે. અરે અમે સંતો તો જો, પ્રમુખ સ્વામી મહારાજના બીજા વિશ્વની અંદર કેટલાય જૈન સાધુઓ છે જે બિચારા પગપાળા ચાલતા જતા હોય છે. આવા અનેક સંપ્રદાયની અંદર હશે ક્યાંક કેટલાક ખરાબ, પણ બાકીના કેટલાય સારા છે. તો શા માટે કેટલાક ખરાબને લીધે બાકીના તમામ સારાઓની અંદર દુકાળ પાડી દઈએ છે?
અમે કોઈ ક્યારે વ્યસન નથી કરતા. રોડ પર કેટલાય વ્યસની ફરતા હોય એની ક્યારે ટીકા નહીં. અમે ક્યારે માંસાહાર નથી ખાતા, શાકાહારી રહીએ છીએ. અરે અમે ક્યારે બજારનું પાણી નથી પીતા, ક્યારે દુરાચાર નથી કરતા, અને પોતાના સમગ્ર માતા પિતા છોડીને આવ્યા અને સતત સમાજની સેવા કરી. ભુજમાં ભૂકંપ થયો ત્યારે અહીંયા સ્ટેજ પર બેઠેલા સંતો અને BAPSના સંતોમાંથી 250 સંતો 3 મહિના સુધી ત્યાં સેવા કરવા ગયા છે. આ મોરબીમાંથી કયો માણસ છે જે 3 મહિના સુધી ભુજમાં સેવા કરવા રોકાયો હોય? 3 મહિના સુધી જે સાધુઓ સેવા કરે, જે સમાજ માટે ઘસાય, અને ગાડીમાં ક્યાંક નીકળ્યા હોય. અમે લોકો ક્યાંક કોલિસમાં જતા હોઈએ, ક્યાંક ઇન્ડિગામ જતા હોય, અને અમુક લોકો અમે રાજકોટમાં એકવાર ગાડીમાં બેઠીને ગયા ને તો એક બાઇક વાળા બાજુમાં આવ્યા, ગ્લાસ અમારો ખુલ્લો હતો, અને બાજુમાં નજીક લઈને ગયા, જલસા જ તમારે તો કે. મેં કીધું હાલ તું બેહી જા અંદર, તું બેહી જા, લે જલસા તારા શેમાં જઈએ? અમે ગાડીમાં ન બેસે, તમારે બેસવું છે એમાં? અમે ઊંટ ગાડી લાવી, હવે તારે ઊંટ લારી લાવું, ચાલતા જવું. હવે બોલો, હું મોરબી ચાલતા પારાયણ કરવા આવતો હોય ક્યારે આવું? આ રાજકોટથી રોજ મારે ભાઈ ગાડી ના વાપરવી, અને ગાડી ક્યાં અમારા નામે જ. કેટલાકને એમ થાય સંતોને આવી હારી ગાડી છે, આ મોંઘી ગાડી છે. એટલે ભાઈ ગાડી અમારી નથી, આ તમારી જ ગાડીઓમાં બેસીએ જ. તમે કહેતા હોય કાલથી ચાલવાનું ચાલુ કરી દઈએ. આ ડોક્ટરો હતા, એન્જિનિયરો હતા. હવે તમે બધા પેલા પાનના ગલ્લાવાળા ગાડીઓ ફેરવે છે, તો અમે એન્જિનિયરો શું ઘરે હોત તો ગાડીઓ ના ફેરવી શકતા હોત? તો ગાડીઓ છોડીને આવેલા જ એ ગાડીમાં બેસે છે. અને ક્યાંક કોઈકને મોબાઈલ વાપરતા જોયા, કોઈકને સેવા કરતા જોયા. સમાજની સેવા માટે આખું પોતાનું જીવન સમર્પિત કરનારો આ સાધુ સંતોનો સમાજ છે. ઘસાવાની ભાવના છે. એવા સાધુ સંતોને જોયા પછી આપણું મસ્તક ઝૂકવું જોઈએ. ભલે તમે ધર્મમાં માનો ના માનો એ વસ્તુ અલગ છે, તમે સ્વામિનારાયણ ના થાય ના થાવ એ વસ્તુ અલગ છે, પણ એ બધાની વચ્ચે આપણને કોઈ પણ ધર્મ, કોઈ પણ વ્યક્તિની અંદર, આ બધાની અંદર સન્માન કરવાની ભાવના એ આપણા સૌ કોઈના મનની અંદર રહેવી જોઈએ. આ આદર સત્કાર સાધુ સંતો પ્રત્યે રહે. આ કયા પ્રકારના સાધુ સંતો છે? અમારા BAPS, આપણી BAPS સંસ્થાની અંદર 890 સાધુ છીએ. શું ભણેલા ગણેલા. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ જેને ડિઝાઇન કર્યું છે અમારા શ્રીજી સ્વરૂપ સ્વામી છે. આર્કિટેક્ટને ઊંધા પાડી નાખે, સિવિલ એન્જિનિયરને ઊંધા પાડી નાખે. આખું અક્ષરધામ ડિઝાઇન કર્યું છે એક સાધુએ. એ સાધુ થયા ત્યારે એમની ઉંમર 14 વર્ષની હતી. ક્યાંથી આવી સૂઝ, ક્યાંથી આવી કલા કારીગરી? એ કયા પરિવારમાંથી આવે છે? એમના બાપુજી નાગજી કાકા સરાઈવાળા. એ નાગજી કાકા એના પોતાના પ્લેન હતા, પ્લેન પ્રમુખ 1 ને પ્રમુખ 2 ગુજરાત એરવેઝ પોતાના બાપની હતી. એ આખી છોડીને સાધુ થયેલા છે. અને તમે ક્યારેક ગાડીમાં ફરતા જુઓ ને એમ બોલો કે ગાડીમાં જાય, અરે પ્લેન છોડીને ગાડીમાં બેઠા, એ તો ડિગ્રેડ થયા છે. અને ઘરે શું ખાતા તેની વચ્ચે અમે લોકો 1 મહિનાની અંદર 5 નિર્જલ ઉપવાસ કરીએ છીએ. અહીંયા બેઠેલા તમામ સાધુ, આમાંથી 5 ઉપવાસ કરનારા કેટલા? 11 કરે છે, જોઈ છે બે, 11 રસવાળી 11. ઘણા કે છે એકાદશી વાયડી પડે, તે વાયડી પડે ને પાડી ધરાય એટલું ફરાળ ખાય પાછો. વાયડી પડે, અરે ફરાળ નથી ખાતા. આ તમામ સંતો મોઢામાં પાણીનું ટીપું નથી મૂકતા. 2 11 પૂનમ, નોમ, પાંચમ, 5 ઉપવાસ અમે તમામ સાધુ કરીએ છીએ. જે ઉપવાસ કરે, જે તપ કરે, જે સેવા કરે, જે તમારા છોકરાઓને સંસ્કાર આપવાની જવાબદારી અમારી. ભાઈ છોકરા તમારા તો તમે સાચવો ને. અમે બીજાના છોકરાને સાચવીએ, અમે સમાજ માટે ઘસાઈએ, અમે મોડી રાત સુધી આ કથા વાર્તા કરીએ, ઉજાગરા કરીએ. 1 રૂપિયાનો સ્વાર્થ છે અમારે. 1 રૂપિયો મોરબીમાંથી નથી લઈ જવો, મોરબીને મંદિર સ્વરૂપે આપીને જવો છે. 1 રૂપિયાનો સ્વાર્થ નથી. આ મોરબીમાં કેટલાય કથા કરો આવીને પૈસા ભેગા કરીને જતા હશે. ક્યારે તમે પ્રશ્ન પૂછ્યો? એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ 1 રૂપિયો લેવો નથી, સમાજનું લઈ અને સમાજને આપવું છે. એવા એ પવિત્ર સંત છે. અને કેવા કેવા મોટા માણસો એમના ચરણોની અંદર ઝૂકી જતા હોય છે. ઈવ પીપા જેવો માણસ, ચાઇના ઓલિમ્પિક એની અંદર જે કંઈ ગ્રાન્ડ સેરેમની થયું એને ડિઝાઇન કર્યું. એને ચાઇના ઓલિમ્પિકમાં ગાઈડ કરવાના 20 કરોડ રૂપિયા લીધા હતા. 20 કરોડ રૂપિયા ખાલી ગાઈડ લઈને આપવાના. આટલો બુદ્ધિશાળી માણસ. એણે દિલ્હી અક્ષરધામ જોયું, અક્ષરધામનો ફુવારો જોયો અને રાજી થઈ ગયો. એ કે આ બનાવ્યું કોને? એ કે પ્રમુખ સ્વામીએ. હુ ઇઝ ધ ક્રિએટર? પ્રમુખ સ્વામી મહારાજ. વેર ઇઝ હી? હી ઇઝ ઇન સારંગપુર. વેર ઇઝ સારંગપુર? ઇટ્સ અ સ્મોલ ટાઉન ઓફ ગુજરાત નિયર બાય બોટાદ. આઈ હેવ ટુ ગો ધેર. મારે ત્યાં જવું છે. એ કે ના જવાય. એનો સેક્રેટરી કે સાહેબ ના જવાય. કેમ ના જવાય? કારણ કે તમે તો 5 સ્ટારમાં જ ઉતરો, 7 સ્ટારમાં. સારંગપુરમાં કશું જ નથી. સારંગપુરમાં કેટલા સ્ટાર? મચ્છર સ્ટાર, ગૌશાળા છે મૂતર સ્ટાર, પેલી કેનાલ છે બુંડ સ્ટાર. આ બધું ફરતું હોય ને એમાં જવાય ના? કે મારે ત્યાં જવું છે, પ્રમુખ સ્વામી દર્શન કરવા જ. અને પ્રમુખ સ્વામીને મળવા માટે આવ્યા. ઈવ પીપા, આટલો બુદ્ધિશાળી માણસ. ભારત સરકારને જેને ના પાડી દીધી તે ત્યાં આવ્યો. ત્યાં આવ્યા પછી પ્રમુખ સ્વામીના ચરણોમાં પડ્યો, હાર તોરા કર્યા. પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા. આ સંત એટલે શું છે? આ ખાલી ભગવા લુગડા વાળા ખામાન્ય સાધુ છે? આ બાવા છે?
અને પગે લાગ્યા પછી એવું પીપા અને પ્રમુખ સ્વામી શું કહે છે કે સાહેબ તમે તો મોટા છો, તમને તો 5 સ્ટાર આપવું જોઈએ, 7 સ્ટાર, પણ તમે અમારા બગીચા ઉતારાની અગાશી પર ચડીને જોશો તો તમને મલ્ટી સ્ટાર દેખાશે આકાશમાં. આવી વાત કરી. પછી પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી એમણે ગાંધીનગર અક્ષરધામમાં જે વોટર શો થયો છે એ એમને ડિઝાઇન કર્યો. વોટર શો ડિઝાઇન કરવાની સેવા, એની કરોડ રૂપિયાની ફી હતી, 1 રૂપિયો ફીનો નથી લીધો. અને શું બોલ્યા કે તમારી સંસ્થામાં જ્યારે પણ મારી જરૂર પડે હું તમને નિઃશુલ્કપણે સેવા આપીશ. એ પીપા સેવા આપે છે, જે ચાઇના ઓલિમ્પિકનું કામ કરતો હોય એ સેવા આપે છે. અને એનું ઉદઘાટન સભા હતી, નરેન્દ્ર મોદી, ચિદમ્બરમ બધા હાજર હતા. ત્યારે પ્રમુખ સ્વામી શું બોલ્યા કે આપણને પીપાભાઈ હારા મળી ગયા, પીપાભાઈ કરી નાખ્યા. સ્વામી કે પીપાભાઈ મળી ગયા, એમનું નામ કેટલું સરસ છે, પીપા, પેલા પીન પછી પા. તો પેલા રાજી થઈ ગયા કે મારા નામનો મિનિંગ મને આજે ખબર પડ્યો, મને ખબર નહોતી. સ્વામીજી 6 ચોપડી ભણેલા, લૌકિક કોઈ એવું જ્ઞાન નહીં, છતાં પણ એમના ચરણોમાં આવનારા ઝૂકી પડે છે. આ સંત જુદા છે. સુબ્રમણ્યમ, જેણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી લેનોક્સ હિલ હોસ્પિટલ ન્યુયોર્કની અંદર, એ સુબ્રમણ્યમને અમે મળ્યા અમેરિકા ગયા ત્યારે. સુબ્રમણ્યમ સાહેબને મેં પૂછ્યું કે સાહેબ તમે કેટલા ઓપરેશન કર્યા? સુબ્રમણ્યમે 25,000 બાયપાસ સર્જરી કરી છે. 25,000 બાયપાસ. બાયપાસ એટલે ખેલ છે, લોકોના હૃદય સાથે રમત કરવાની, પાછા જીવતા કરવાના. એ સુબ્રમણ્યમ સાહેબે પ્રમુખ સ્વામીનું ઓપરેશન કર્યું. પછી ઝી ટીવી વાળાએ ઇન્ટરવ્યુ લીધો કે સાહેબ તમે આટલી જિંદગીમાં આટલા બધા ઓપરેશન કર્યા, તો લોકો એમ કહે છે કે માણસના હૃદયમાં ભગવાન હોય છે, તો તમે હૃદય ખોલતા હતા ત્યારે ભગવાન હોય એવું લાગતું? આ માણસ નાસ્તિક. હા, એની બિલ્ડિંગમાં, એની ક્લિનિકમાં કોઈ ભગવાન દેવી દેવતાનો ફોટો ના રાખે. એટલે શું બોલ્યા? વર્ક ઇઝ વર્કશીપ. એ કે હું એવું બધું માનતો નથી, મેં કેટલાયના 25,000 હૃદય ખોલ્યા છે, પણ મને ક્યાંય ભગવાનની એવી પ્રતીતિ નથી થઈ. ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો. ઝી ટીવી વાળા કેમેરાનો વાઇન્ડ અપ કરતા હતા. એ કે વેઇટ ફોર અ મિનિટ. એ કે શું કહેવું છે? એક મારે વાત કરવી છે. એ કે 25,000 હૃદય ખોલ્યા, મને ક્યાંય અનુભૂતિ નહોતી થઈ, પણ BAPS સંસ્થાના પ્રમુખ છે પ્રમુખ સ્વામીજી, એમની છાતી ચીરીને હૃદયને હાથ અડાડ્યો તો 24,999 હૃદયમાં જે અનુભૂતિ નહોતી થઈ એ આમાં મને થઈ છે. કંઈક ભગવાન છે એવું મને લાગ્યું છે. એ સુબ્રમણ્યમ સારંગપુરમાં આવ્યા. સુબ્રમણ્યમ સાહેબ 3 કલાક જ ઊંઘે છે. આખા અમેરિકાનો સારામાં સારો વિખ્યાત હાર્ટ સર્જન છે. સારંગપુરમાં પ્રમુખ સ્વામીના ચરણોમાં દંડવત કરીને લેટી ગયા. એને પોતાની ઓફિસની અંદર ઠાકોરજી, ભગવાન સ્વામિનારાયણ ને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રખાયો છે. અને એની પોતાની નર્સને કહી દીધું બીજું બધું દૂર કરજો, આ ફોટો ક્યારેય દૂર ન કરતા. આ સંતની પૂજા કરીએ છીએ. સંત ભગવાનનું સ્વરૂપ છે. એવા સંતને આપણે હાથ જોડીએ છીએ. તો ભારતીય સંસ્કૃતિ સંતોના ગૌરવની સંસ્કૃતિ છે, આપણા મંદિરોના ગૌરવની સંસ્કૃતિ છે. ડોક્ટર રામમૂર્તિ, આમાંથી ડોક્ટરો કદાચ ઓળખતા હશે. ડોક્ટર રામમૂર્તિ એટલે ભારતના વિખ્યાત કાર્ડિયાક સર્જન. મોડાસામાં ગુજરાતના 600 સર્જનની કોન્ફરન્સ બોલાવી રામમૂર્તિએ. અને કોન્ફરન્સમાં ડોક્ટર શું બોલ્યા? ડોક્ટરની ઉંમર એ વખતે 82 વર્ષની હતી. ડોક્ટર તમામ ડોક્ટરને સંબોધીને કહે છે આજે હું 82 વર્ષનો છું, છતાં પણ આજે વ્યક્તિની છાતી સીધી ચીરી શકું, મગજ આ બધું ચીરી સીધો કાપો મૂકી શકું સ્કેલ વગર, તમે ના કરી શકો. પછી રામમૂર્તિ તમામ ડોક્ટરો એમ કહે છે જો તમને ગાંધીનગરના અક્ષરધામનું ગૌરવ નહીં હોય, તમને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતનું ગૌરવ નહીં હોય, તો તમે સાચા ને સારા ડોક્ટર નહીં બની શકો. ગૌરવ લો, આપણી ભારતીય પરંપરાનું ગૌરવ લો. તો આ ઋષિ મુનિનું ગૌરવ ન લઈ શક્યા, અપમાન કર્યું. તો આપણે સૌ મહાભારત શીખવાડે છે આપણા દેવો, ક્યારે કોઈ દેવી દેવતાની ટીકા ના કરવી. તમે માનો ના માનો એ વાત જુદી છે, બધા દેવી દેવતાને આદર આપતા શીખી જાઓ. તમામ સંતો, તમામ ધર્માચાર્યો દરેક સારા છે. દરેકમાંથી જે કંઈ સારું છે એને આપણે આત્મસાત કરી શકીએ. કોઈની મશ્કરી નહીં, કોઈની ટીકા નહીં. કદાચ ના ગમે એ એમના રસ્તે, આપણે આપણા રસ્તે. દરેકમાં જે કંઈ સારું છે એને આપણે ગ્રહણ કરી શકીએ. એ મહાભારતનો મર્મ આપણને શીખવા મળે છે. મશ્કરી કરી, સંતનો અનાદર કર્યો, યાદવો દુઃખી થશે. યાદવો બધા લડવા ઝઘડવા લાગ્યા, દારૂ પીવા લાગ્યા. કૃષ્ણ ભગવાને ના પાડી છતાં પણ દારૂ પીતા. પ્રભાસ પાટણની અંદર પહોંચ્યા. પ્રભાસ પાટણની અંદર એ લોકોએ દારૂ પીને ઝઘડ્યા. આમ તો જે પેલું મુસલ અંદર રાખ્યું તેને તો તોડી નાખ્યું, ભૂકા કરીને દરિયામાં પધરાવી દીધું કે આનાથી નીકળશે તો મરાય ને. એમાંથી બધી પાનો થઈ, મોટી મોટું ઘાસ થયું. અને પછી નાનો ટુકડો બચ્યો તો એ માછલી ખાઈ ગઈ. એને પારધીએ માછલીને મારી, એમાંથી એ ટુકડો પોતાના તીરની આગળ લગાવવામાં આવ્યો. અને હવે યાદવ કુળનું પતન થાય છે. યાદવ પરસ્પર લડ્યા, દારૂ પીને લડ્યા, ઝઘડ્યા. કૃષ્ણ ભગવાનના દીકરા હતા, છતાં પણ દારૂ પીધો તો ભગવાન નથી બચાવી શક્યા. યાદ રાખજો, ભગવાનના દીકરાને દારૂ ન બચાવે તો મોરબીવાળાને દારૂ બચાવે ખરો? ના બચાવી શકે. તમે એમ માનો છો કે ભગવાનને દીવાબત્તી અગરબત્તી કરી એટલે દારૂ થકી બચી જશે? અરે કૃષ્ણના દીકરા નથી બચ્યા, દારૂ
પનોતી લાવી દેશે, પતન કરી નાખશે, ક્યારે ન પી શકાય, ક્યારે આવું વ્યસન દુરાચાર ન કરી શક્યા. અને કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થમાં બેઠા છે, પ્રભાસ પાટણમાં પગ ઉપર પગ ચડાવીને કૃષ્ણ ભગવાન બેઠા છે. અને એ સમયે પારધી આવ્યો અને પારધી એને એમ કે કોઈ હરણ બેઠું હશે, એને તીર લગાવ્યું અને ભગવાનના ચરણની અંદર તીર વાગ્યું. એ જ મુશલ દ્વારા, એ તીર દ્વારા ભગવાને સ્વતંત્ર થકા પોતાનો દેહ ત્યાગ કરી દીધો. મહાભારત જીતાડનારા, પાંડવોની સતત મદદમાં રહેનારા એ કૃષ્ણ ધામની અંદર પધારી ગયા, પોતાના લોકમાં પધારી ગયા. આ બાજુ કૃષ્ણે ઉદ્ધવને જ્ઞાન આપીને ત્યાગ તો કરી દીધેલો અને કૃષ્ણ ભગવાન ધામમાં પધારી ગયા. અને અર્જુન દ્વારિકા બાજુ હતા, ત્યાંથી મહિના પછી પાછા આવ્યા. યુધિષ્ઠિરને અપશુકન થવા લાગ્યા. યુધિષ્ઠિર પૂછે છે કે અર્જુન તું કેમ બોલતો નથી, શું થયું છે? અર્જુન રડી રહ્યો છે. અર્જુન કે છે વાંચિતો હમ મહારાજ હરિને બંધુણા એન મેય પતમ તેજો દેવ વિસ્પાપન મહત. હું લૂંટાયો. શેના થકી લૂંટાયો? એ કે કૃષ્ણ મને છેતરી ગયા. અરે કૃષ્ણ તને શું છેતર્યો? કૃષ્ણ ભગવાન હતા પણ મારા સારથી બનીને રહ્યા. કૃષ્ણ ભગવાન હતા પણ મારા મિત્ર બનીને રહ્યા. હું ક્યારે કૃષ્ણનું અપમાન કરતો, કૃષ્ણ સાથે મશ્કરી કરતો, કૃષ્ણ મનાવતા છતાં ગીતાની અંદર હું માનતો નહીં. કૃષ્ણ મને છોડીને જતા રહ્યા, મારી બધી તાકાત લઈ ગયા. તદ્વૈ ધનુ તૈ શવ સરથો હયાસ્તે સોહમ રથી નૃપતયો યત આ નમંતી. હું એ જ અર્જુન હતો, બધા મને નમતા, છતાં પણ કૃષ્ણના ગયા પછી મારી કોઈ તાકાત કામમાં લાગતી નથી. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કૃષ્ણ પધાર્યા કેડાની વાત શ્રી ભાગવતે બાકી, કર્યો અસુર્ય બહુ ઉત્પાત, હરિનારી ઘેર રાખી. અર્જુન ન ઉપજ્યું કાંઈ ગાંડી ઘણું હતું, તો એ ન થઈ તેની સાઈ બુઢા પણ આવ્યું નહોતું. समय समय बलवान है नहीं मनुष्य बलवान, काबे अर्जुन लूटियो वही धनुष्य वही बाण. ભગવાન હતા ત્યાં સુધી તાકાત હતી, ભગવાનના ગયા પછી અર્જુનની બધી જ તાકાત જતી રહી. આપણી અંદર પાવર છે એ ભગવાનનો પાવર છે. ભગવાન ના હોય કશું જ ન કરી શકાય. એ ભગવાનના પાવર સાથે મહાભારતની પૂર્ણાહુતિ છે. મહાભારત આપણને શીખવે છે આ ભગવાનનો પાવર લઈને ચાલો. અર્જુન જેવા સમર્થ હોય છતાં પણ જો ભગવાનની શક્તિ નીકળી જાય કશું જ આપણે કરી શકતા નથી. મહાભારતનો મર્મ આપણને આ શીખવાડે છે. કેટલાક મને પૂછે, મને કે સ્વામી મહાભારતમાંથી છેલ્લે સાર શું, મહાભારત શું શીખવાડે છે? મહાભારત કહે છે આપણે કૌરવમાંથી કેટલુંક શીખીએ, પાંડવમાંથી. કૌરવમાંથી ન કરવું, કુસંપ ન કરવો, દુર્યોધનની જીત ન કરવી, શકુની કપટ ન કરવું, કર્ણનો ખોટો સંગ ન કરવો, ભીષ્મની જેમ પૈસાના દાસ ન થવું અને પાંડવોની જેમ જુગાર ન રમવો. આ કરશું તો કૃષ્ણની હયાતીમાં પણ તકલીફ થવાની. અને પાંડવોમાંથી પ્રેરણા સહન કરવું, ભજન કરીએ છતાં સહન કરવું પડે. અર્જુનમાંથી પ્રેરણા કરીશ્ય વચનમ તવ, કુંતીમાંથી દુઃખની માગણી, દ્રૌપદીમાંથી પ્રાર્થના અને કૃષ્ણમાંથી આપણું મન ધાર્યું ન થાય છતાં પણ સ્થિર રહેવાની ભાવના. આપ સૌ એવા સાચા શ્રોતા બનીને આ વાતો સાંભળી રહ્યા છો. કંઈક પ્રેરણા. મોરબીના નાગરિકો બહુ ડાયા છે, તમને બેહાડવા છે એટલે વાત નથી કરતો. હા, હજુ આપણે બેસવાનું છે, બધા શાંતિ રાખજો. થોડીક વાતો કરીને હવે પછી તમને ઉજાગરા નહીં કરાવડાવું. આજ છેલ્લો દિવસ છે, કાલ 10 વાગ્યા સુધી ઊંઘજો નિરાતે. પણ એ બધાની વચ્ચે આ ભગવાનની વાતો, આખા મહાભારતનો મર્મ હજુ આપણે સમજવાનો છે. છેલ્લે શું વાતો કૃષ્ણ ભગવાન આપણને કરી રહ્યા છે, મહાભારતનો શું સાર છે? શ્રોતા તો ઘણા છે, પણ જેમ ઝાકળ પડે, ઝાકળ પુષ્પની પાંખડી પર પડે, ઝાકળ તપાયેલા લોઢા પર પડે અને એ જ ઝાકળ માછલીના મોઢાની અંદર પડે તો એ ઝાકળ અલગ અલગ પ્રકારનું પડે છે. લોઢા પર પડે એ ઉડી જાય, જે પાંખડી પર પડે એ મોતી જેવું લાગે, પણ જે માછલીના મુખમાં પડે છે મોતી થાય છે. એમ મોરબીના તમામ શ્રોતા એ લોઢા જેવા નહોતા જ, એટલે ઉડી નહીં ગયું હોય મારી વાતો. ખાલી કમળની પાંખડી જેવા નથી, પણ કંઈક ઉગશે, અંદર ઉગે એ આપણને ગમવું જોઈએ. કેટલાકને પૂછે આટલી બધી 7 દિવસ સુધી પારાયણ થઈ, એમાં ગમ્યું શું? એકવાર એક છોકરાને બાપુજીએ પૂછ્યું કે બેટા તું સવારે 11 થી 5 વાગ્યા સુધી સ્કૂલમાં જાય, એમાં તને સૌથી વધારે શું ગમે? મેથ્સ ગમે, ફિઝિક્સ ગમે, કેમિસ્ટ્રી ગમે, બાયોલોજી ગમે? એ કે સાંજે 5 વાગે છૂટવાનો ઘંટ ગમે ને, વાગે ને એ બહુ ગમે. પેલો બેલ વાગે ને એ બહુ ગમે. ઘણા બેલની રાહ જોતા હશે કે બેલ પડે તો ઊભા થઈને જતા રહીએ, પણ એ નહીં. આટલા બધા પારાયણમાં બેઠા છીએ, કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું. આપણા જૂના જોડા મૂકીને જવાનું, કોકના નવા દબાઈને રાખજો. હા, જોડા કઈ લેવા તો આપણે આવતા નથી, કંઈક લઈને જવાનું. તમે બિગ બજારમાં જાઓ, ઇસ્કોન મોલમાં જાઓ, પેલા રિલાયન્સના મોલમાં જાઓ અને ઉનાળાની સિઝનમાં તમે 1-2 કલાક આંટો મારો અને એર કન્ડિશનનો ઠંડો વાયરો ખાઈને બહાર નીકળી જાય, સજ્જન કહેવાય. છેવટે 2-5 રૂપિયાની ચોકલેટલો લેતા જાઓ. એમ 7-7 દિવસથી આટલી વાતો થઈ છે, ખાલી એમને નીકળી જવાય સજ્જન ના કહેવાય. કંઈક લઈને જવું, કંઈક પ્રેરણા પ્રાપ્ત કરીને જવાનું છે. કેટલાક શું કે વાતો બહુ સારી થઈ, આ બધી વાતો છે ને મારા બાજુવાળાને કામ લાગે એવી છે. ઘણા શું કે સાંભળ્યું મહાભારત, હવે ઘરે ન કરતા મહાભારત.
આ બધી વાતો આપણા માટે જ. એકવાર અકબર ને બિરબલ વચ્ચે સરસ સંવાદ થયો. અકબર બિરબલને કહે છે, બિરબલ ભારે તકલીફ છે. શું તકલીફ? એ કે મારો જમાઈ બહુ નાલાયક છે. કેમ નાલાયક કહો છો? જમાઈને તમે જ પસંદ કરેલો. એ કે મારી દીકરીને આવવા જ દેતો નથી. ઘણા તકલીફ હશે આવી. એ કે મારી દીકરીને નથી આવવા દેતો. કેટલો ટાઈમ થયો? એ કે 1 વર્ષ થઈ ગયું તો એ મારી દીકરીને ઘરે નથી આવવા દેતો. એ કે તો તમે વિનંતી કરો. એ કે વિનંતી કરી જોઈ તો એ દીકરીને મોકલતો જ નથી. હવે તો જમાઈને પતાઈ દેવો છે. એટલે જમાઈ પતાઈ દેવો. પણ આ તો અકબર હતા. અકબર બિરબલને કે બિરબલ શૂળી તૈયાર કરો. શૂળી એટલે પેલા દબાઈ દેતા ને, મારી નાખતા. એ કે શૂળી તૈયાર કરો. કેટલી? એ કે આપણા ગામમાં જેટલા જમાઈ છે ને બધા જમાઈને મારી નાખવા છે, એટલે શૂળીઓ તૈયાર કરો. અકબર કે પણ બિરબલ કે બધાને? હા કે શૂળીઓ તૈયાર કરો. રાજા વાજાને વાંદરા બધું કરવું જ પડે. એટલે બિરબલે બધી શૂળીઓ તૈયાર કરી ગામના ચોકમાં. પછી અકબરને જોવા માટે નીકળ્યા. એમાં એક સોનાની શૂળી હતી ને એક ચાંદીની. અકબર કે સોના ચાંદીની કેમ કરી? એ કે સોનાની તમારા માટે ને ચાંદીની મારા માટે. અરે કે આપણા બે માટે કેમ? એ કે જહાં આપણે બે કોકના જમાઈ તો છીએ જ ને. આપણે બે કોકના જમાઈ છીએ. એમ મહાભારતમાં જેટલી કઈ વાતો થઈ છે એ કોઈકના માટે નહીં, એ આપણને પણ લાગુ પડે છે. આપણે કોકના જમાઈ છીએ. આપણી પણ નાની મોટી ભૂલ થાય છે, એ વાતોનો સ્વીકાર આપણે પણ કરવાનો જ. એ આપણા મનની અંદર સતત અનુસંધાન રહે એવી વાતો આમાંથી આપણે સૌ કોઈએ શીખવાની છે. અને મોરબી શહેરના ભાવિકોની એ શ્રદ્ધા છે. ગઈ વખતે રામાયણની પારણીમાં પણ અનુભવ થયો હતો. આ બધાની ફર્સ્ટ ઇમ્પ્રેશન, ખરેખર હું પ્રશંસા કરવા નથી કહેતો, પણ મોરબીની પ્રજાની જે કર્મઠતા છે, મોરબી પ્રજામાં જે ધગશ છે, મોરબીની પ્રજાની અંદર ધર્મ પ્રત્યેનો આદર સત્કાર છે, એ પછી કોઈ પણ ધર્મની સભા હોય દરેક પ્રત્યે આદર સત્કાર. આટલી મોડી રાત સુધી આ કોઈ ડાન્સની થોડી પાર્ટી છે, અહીંયા હિરોઈનોના ખેલ થોડા છે. આમાં શું મજા આવે? છતાં પણ આપ સૌની ધર્મ પ્રત્યેની, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભાવના છે, એટલે મોડી રાત સુધી આપ સૌ બેસો છો, પણ આ જ ભાવનાની ચાલુ રાખવાની છે. ઘણી બધી વાતો અત્યારે તો થઈ ગઈ. પછી શું? જેમ મોબાઈલ તમે ચાર્જ કર્યો હોય ને, પછી તમારે મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય ને પછી એક વાક્ય લખેલું આવે, રિમૂવ ફ્રોમ ચાર્જર, રિમૂવ ફ્રોમ ચાર્જર, રિમૂવ ફ્રોમ ચાર્જર. બેટરી ફૂલ થઈ ગઈ, બેટરી ફૂલ થઈ ગઈ. એમ ઘણા આજે બેટરી બતાવતી હશે, રિમૂવ ફ્રોમ સભા મંડપ, રિમૂવ ફ્રોમ સભા મંડપ. બેટરી ફૂલ થઈ ગઈ, બેટરી ફૂલ થઈ ગઈ. અત્યારે જ બેટરી ફૂલ થઈ ગઈ. પછી પાછું અઠવાડિયા પછી લબડાઈને બહાર ઢીલા ડપ પાછા. ફરતી પાછા જઈશે તે. ફરતી આમ રોડ પર જતા હશે ને, અને કોઈક પાછું આઘું પાછું બાઇક સેજ અડાવે ને, બાઈ ચડાવે, ઓળખટ મને, મહાભારત કરીને આવ્યો છું, પ્રેક્ટિકલ મહાભારત. એ કે સ્વામી એ થિયરી કરી હતી, પ્રેક્ટિકલ રોડ પર કરીએ. અલા મહાભારત નથી કરવાના. મહાભારત ઘરમાં ના થાય એના માટે આ વાતો છે. મહાભારત નથી કરવાના, એ સતત યાદ રાખવાનું છે. તો એના માટે આ શબ્દોનું બળ આપણને લાગવું જોઈએ. અમે બોટ્સવાના દેશમાં ગયા હતા. આફ્રિકાનો એક કન્ટ્રી છે બોટ્સવાના, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, જેની અંદર ડાયમંડ થાય, હીરાની ખાણો. એમાં એક ભાઈ અમારી કથામાં બેઠા હતા. કાળિયો હતો, આફ્રિકાનો કાળિયો, કેની એનું નામ. હું રામાયણની પારાયણ કરતો હતો ને મારી સામે પહેલી જ લાઈનમાં બેઠો હતો. અને તિલક ચાંદલા વાળો કાળિયો. તિલક નહોતું દેખાતું, ચાંદલો જ દેખાતો હતો. એટલો કાળો હતો એટલે કંકુ જ દેખાય, બીજું જ દેખાય જ નહીં. પછી આમ હું કથા કરું ને તો મારી સામે સામે આમ જોવાનું ડોલે, સરસ. બધું આ તો જનક રાજા જેવો છે, ખરેખરો છે. એકદમ શ્રોતા. ઘણા બેઠા હોય ને તો ખબર જ ન પડે જાગે છે કે ઊંઘે છે. એકદમ ધ્યાન કરીને બેઠા. આ તો રિસ્પોન્સ આપે. તમારી બધું મોરબીનું ઓડિયન્સ એવું છે, રિસ્પોન્સિવ ઓડિયન્સ છે. સામે જોયા કરે, આપણને હકાર આપે. એમાં હકાર મને આપે. આખી 2 કલાક મેં કથા કરીને ડોલતો જાય. એટલે સભા પૂરી થયા પછી મેં પરિચય કર્યો. વોટ્સ યોર નેમ? મને કે માય નેમ ઇઝ કેની. ડુ યુ અન્ડરસ્ટેન્ડ માય કથા? મને કે અન્ડરસ્ટેન્ડ. મને કે લિટલ બીટ. મેં કીધું શું સમજ્યો? મને કે રામા, રાવણા, સીતા, હનુમાના, આ થોડી ખબર પડી. મેં કીધું બાકીનું અંદર સ્ટોરી શું આવી? કે નો, ડોન્ટ નો ગુજરાતી. હું તો ગુજરાતીમાં કથા કરતો હતો, આ તો એક જ કાળિયો હતો, બાકીના ગુજરાતી હતા. બીજું તો ગુજરાતી સમજતો નથી તોય આખી કથામાં 2 કલાક સુધી શું કરવા માથું હલાવતો હતો? 2 કલાક સુધી મને એમ કે તું જરા સમજે છે ને બાકીના નથી સમજતા. 2 કલાક સુધી માથું હલાવ્યું. તને સેટ પણ કંટાળો ન આવ્યો? મેં તને સમજાતું નહોતું છતાં કથામાં શું કરવા બેઠો? મને કે સ્વામીજી મેં સાંભળ્યું છે કે જ્યારે સંતો કથા કરે તો there is benefit, 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 લાભ થાય જ. બધું અમારે ગુજરાતમાં હજી ખબર નથી પડતી, તમને જ પડે છે. મને કે બેનિફિટ, લાભ થાય જ. એમાં બેસીએ ને તોય લાભ થાય. ઘણા રોડ પર ચોકડી બેઠા હોય તો પસાર થતા હોય તો લાભ થાય છે ને. રોડ પર બેઠા હોય જોયા જ કરે, લાભ થાય. થોડુંક હૈયું ટાઢું થાય, જોયા જ કરે, લાભ થાય. એમ જેમ બહારના લાભ થાય છે એમ આ ભગવાનની કથા વાર્તામાં બેઠા છે એ લાભ થાય. પણ એ લાભને કન્ટિન્યુઅસ રાખવા માટે સતત યોર રાખવો પડે. અહીંયા વાતો કરીને પાવર ચડાવવાનો. મેં ગઈ વખતે વાત કરી હતી. અમે ત્યાં આણંદ પારણી કરવા ગયા, પાછા આવતા હતા અને રસ્તામાં ગાડી ડ્રાઈવર ચલાવે. મોડી રાત્રે 12:30 પારણી પૂરી કરી. જેવા નીકળ્યા, અમારી ગાડી છે ને સામેવાળી ગાડી ભેટવા જતી હોય ને એવું લાગે. એટલે મેં જોયું ડ્રાઈવર જોલા ખાતો હતો. દોસ્ત તું જોલા ખાઈ છે? મને કે હવે નહીં ખાવું.
થોડીક ચાલીને પાછી ઝોલા ખાય, સામે વાળી જતી રહે. એટલે તું ઝોલા નહીં ખાય, મોઢું ધોઈ નાખ. એટલે પાણીથી મોઢું ધોવડાયું. થોડીક વાર ઝોલા બંધ થઈ ગયા, પાછા ચાલુ થઈ ગયા. એટલે પેલી પીપરમેન્ટ આવે ને હોલ્સની જેવી ગળામાં રાખવાની બોલવા માટેની, એટલે મેં મારી ગોળી એને આપી. ગોળી ખાઈ દરમિયાન શાંતિ, જાગે, પાછી ગોળી પૂરી થઈને ઊંઘવા લાગે. મારી 3 ગોળીઓ લેવા દેવા વગરની એ ખાઈ ગયો, પાછો ઊંઘવા માંડ્યો. એટલે મેં તો તું ઝોલા ખાઈ છે? મને કે સ્વામી તમે તમારે સુઈ જાઓ, વાંધો નહીં આવે. મેં કોને વાંધો નહીં આવે? તને મને બધાને વાંધો આવશે. અમારી ઊંઘ ઉડી ગઈ. પછી મને કે સ્વામીજી 5 મિનિટ માટે બગોદરા ચોકડીએ ઊભા રહેશો? મેં કીધું કેમ? મને કે પેલી ચાની લારી આવે ને તો 5 મિનિટ ખાલી મને ચા પી લેવા દો. બધું 5 મિનિટ નહીં, અડધો કલાક ઊભા રહીશું, કારણ કે અમારે સ્ટર્લિનમાં 3 મહિના નથી રહેવું, વોકાડમાં નથી રહેવું, આપણે ત્યાં જ ઊભા રહીશું. એટલે અડધો કલાકમાં ઊભા રહ્યા, 5 મિનિટ. એ જેવો ગયો અને ચાની કપલી પીને પાછો આવ્યો. અને જેવો પાછો આવ્યો ને પછી અમારી ઇન્ડિગો ગાડી હતી, જે દરવાજો બંધ કર્યો, ટ્રકનું બારણું ઠોકે ને એમ બંધ કર્યો. અને પછી ગેર પાડ્યો, જાણે બસના પેલા ડ્રાઈવર પાડતા ને કાઢી નાખવા માટે, આમ આંચકો માર્યો. અને અમે બંને સંતો જાગતા હતા, કારણ કે અમારી ઊંઘ ઉડી ગઈ હતી. અમને કે સ્વામીજી તો એ બંને સુઈ જાઓ, કાલાવાડનું મંદિર આવશે ને તારે હું તમને જગાડીશ. બધું કેમ આ બધો પાવર? મને કે ચા કા કમાલ હે. ચા પીધી છે, 2 રૂપિયાની ચા, 5 મિનિટ ચા પીધી. અને આટલી જ ચા, પેલી કળયુગની આવે છે ને નાના કપલાવાળી, આટલી ચા પીધી, એમાંય આવી ઊંઘ ઉડી ગઈ. આટલો પાવર, 2 રૂપિયાની ચા, 5 મિનિટની ચા. જો આટલો પાવર ચડાવતી હોય તો છેલ્લા 7 દિવસથી 12 14 કલાકથી આટલી વાતો સાંભળો. થોડોક તો પાવર ચડાવજો. સહેજ તો મનમાં થવું જોઈએ ને, આટલું બોલ્યા છીએ તો સહેજ આપણા મનમાં રહેવું જોઈએ. પણ વાતો ચાલે એ દરમિયાન પાવર રે, પાછું ઓસરી જવાય. થોડીક વાર થઈને ઓસરી જવાય, પાવર રહેવો જોઈએ. એકવાર પેલા ચોર લોકો ફરવા નીકળ્યા ને ચોરી કરવા, ત્યાં ગામમાં પેલા નટના છોકરા ખેલ કરતા હતા. ચોરને ગમી ગયો, એ કે નટનો છોકરો સારો, ઠેકડા હારા મળે, એને કિડનેપ કર્યો. એ કે શું કરવાનું? એ કહેતા ચોરી કરવા જઈએ ને ત્યાં ઠેકડો મારવાનો. લઈ ગયા, તને થોડોક ભાગ આપશું. એક મોટા શેરના ત્યાં દાડ પાડી, શેઠના ત્યાં. રાત્રે શેઠ સૂતા હતા, ચોરો ભેગા લઈ ગયા પેલા છોકરાને, અને પેલું વેન્ટિલેશનની બારી તોડીને કે અંદરથી ઘૂસ. એ કે કૂદકો માર. પેલું કે ના. એ કે કૂદકો માર. એ કે ઢોલકી વગાડો, ઢોલકી. એ કે કેમ ઢોલકી? એ કે કૂદકો માર. એ કે ઢોલકી વગાડો, ઢોલકી. એ કે પણ કેમ ઢોલકી? એ કે મારા બાપા ઢોલકી વગાડે ને તો ઠેકડા વાગે. એ કે તારા બાપા વગાડે ઢોલકીને પૈસા આપે, અહીંયા તો હાવ જાય, અહીંયા ઢોલકી ના વગાડાય. એ કે ઢોલકી વાગે ને તો જ ઠેકડા વાગે. એમ 7 દાડા સુધી મેં ઢોલકી વગાડી, હવે પૂરું, હવે ઠેકડા ન વાગે. તો ઢોલકી વાગે છે ક્યાં? ઝુલતા પુલ પાસે. આ ઝુલતા પુલ પાસે દર રવિવારે 5:30 થી 7:30 દરમિયાન ઢોલકી અમારે હરીશમણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામી વગાડે છે. એ ઢોલકી વગાડે છે. દર રવિવારે સત્સંગ સભા થાય છે, એ સભામાં જાઓ, એમાંથી કંઈક શીખવા મળે. અને શું જગ્યા છે, 19 વીઘાની ભવ્ય જગ્યા. પૂજ્ય યોગી સ્વરૂપ સાંઈ કોઠારી સાંઈના પ્રયત્નથી, સાંઈ બાપાના આશીર્વાદથી અદ્ભુત જગ્યા ત્યાં સંપન્ન થઈ છે. અને સ્વામીએ સંકલ્પ કર્યો છે, રાજકોટનું કાલાવડનું મંદિર જોવો છો ને, અને અહીંયા મારી પાછળ પીછવાઈમાં તમે મંદિર જોવો છો. આ મંદિર જેવું દેખાય છે ને એવું મંદિર પ્રમુખ સ્વામી મોરબીને ભેટમાં આપવાના છે. આવનારા વર્ષોની અંદર સ્વામીજીનો આગવો સંકલ્પ છે કે મોરબીનું ઘણું બધું સિરામિક વખણાય છે, ઘડિયાળો વખણાય છે, તળિયા નળિયા બળિયા બધું વખણાય છે. એની અંદર આ આપણું વખણાય, તમામ પ્રજા આવી શકે એવું સાંસ્કૃતિક આખું સ્થાન ઊભું થશે. તમામ વયના, તમામ જ્ઞાતિના, તમામ ઉંમરના લોકો માટે અદ્ભુત સ્થાન પરમ પૂજ્ય સ્વામીજી ત્યાં ઊભું કરવાના છે. થોડોક સંકલ્પ આપણે કરીએ, એ સભામાં જવાનો સંકલ્પ કરીએ, ભગવાનના કાર્યમાં જોડાવાનો સંકલ્પ કરીએ. ભીષ્મ પિતામહ ભગવાન સાચા છે એવું માનતા હતા, પણ જોડાઈ ન શક્યા. હું સમજાવું છું, મહાભારતનો સાર 5 વ્યક્તિઓથી. ભીષ્મ કૃષ્ણ સાચા છે એવું માનતા હતા, પણ બોલી નહોતા શકતા. વિકર્ણ કૃષ્ણ સાચા છે એવું દ્રૌપદી વસ્ત્રાયણ વખતે બોલ્યો. શું બોલ્યો? કે વસ્ત્રાયણ ખોટી ઘટના છે, પણ કૌરવોનો પક્ષ છોડી અને પાંડવમાં ભળી ના શક્યો. ભીષ્મ ખાલી માનતા હતા, બોલતા નહોતા. વિકર્ણ બોલતો હતો પણ ભળતો નહોતો. રૂકમણીનો ભાઈ રૂકમી, એને ખબર પડી કૃષ્ણ સાચા, પાંડવ સાચા છે. શું બોલ્યો? એ કે તમારે જરૂર હોય ને તો મને બોલાવજો, જરૂર હોય તો બોલાવજો, તમારે બહુ તકલીફ પડે ને તો મારી હેલ્પલાઇન લેવી. આવો જાણતો તો, બોલતો તો, પણ મદદ કરવાની ભાવના નહીં. મારી જરૂર હોય તો બોલાવજો. કેટલાક અમને એમ કહેતા હોય, સાંઈ મંદિરમાં જરૂર હોય તો કહેજો, તમારું અટકે તાર કહેજો ને. તારા વગર કંઈ અટકે એવું નથી. તારું અટકશે, ભગવાનના કામમાં નહીં જોડાય તો. કોઈના વગર ભગવાનના કામ અટકતા નથી. પણ કેટલાક અમને શું વાત કરે, એ કે પારેણમાં અટકે તાર કહેજો, મંદિર કરવામાં અટકે ત્યારે કહેજો, આપણે મદદ નહીં કરીએ તો આપણું અટકવાનું જ. અહીંયા રૂકમીની ભાવના આવી હતી. અને બલરામ, જેવું મહાભારતનું યુદ્ધ ચાલુ થઈ ગયું, એ તો જાણતા હતા કે મારો ભાઈ કૃષ્ણ ભગવાન છે, છતાં પાંડવના પક્ષમાં ના બળ્યા અને ક્યાં જતા રહ્યા? તીર્થયાત્રા કરવા.
મહાભારતનું યુદ્ધ ચાલુ છે, તીર્થયાત્રા કરવા જતા રહ્યા, અને શલ્ય મદદ કરવાની ભાવના પણ ખોટી જગ્યાએ ભરાઈ ગયો. અર્જુન એક સાચો કે જે ઓળખી ગયો અને કૃષ્ણ ભગવાનના આદેશમાં વર્ત્યો, કરીશ્ય વચનમ તવ. એમ આજે આપણે સૌ પણ સંકલ્પ કરીએ, કરીશ્ય વચનમ તવ. ભગવાન સ્વામિનારાયણ લાખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ, જેણે અમારા જેવા સંતો બનાવ્યા, જેણે ગાંધીનગર, દિલ્હી, અક્ષરધામ જેવા મંદિરો કર્યા. અને મેં કાલે પણ વાત કરી હતી, સ્વામીજીનો મંદિરોનો સંકલ્પ છે અમેરિકામાં 102 એકરમાં, ન્યૂ જર્સીમાં ભવ્યાતિ ભવ્ય અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજ આવનારા 5-7 વર્ષમાં બાંધવાના છે. સ્વામીનો સંકલ્પ છે કે આખા વિશ્વની અંદર બધે હિન્દુ સંસ્કૃતિનો ડંકો મારવો છે. 91 વર્ષની વયે આવા પવિત્ર સંત, જેના જીવનમાં એક ડાઘ કાઢી ના શકાય. દેશ વિદેશના લાખો લોકો, બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિ પ્રમુખ સ્વામીના દર્શન કરીને એમ બોલે કે સ્વામીજી, તમારું હૃદય સોનાનું, 100% સોનું છે, બહુ જ પવિત્ર આપનું જીવન છે. નાના નાના બાળકો, કિશોરોની અંદર કેવા સંસ્કાર. નાના છોકરા, બોમ્બેમાં ધર્મેશ નામનો એક છોકરો, એની માં મૃત્યુ પામ્યા, એના બાપુજી રડતા હતા. આ 6 વર્ષનો છોકરો એના બાપુજીને શું કહે છે કે પપ્પા, મરનારાને શી રડો છો, તમે રડનારા નથી રહેવાના, તોપને મોઢે તુંબડા, એ તો સંધાઈ ઉડી જવાના, તુંબડાની જેમ ઉડી જવાના છો. આ સમજ ક્યાંથી આવી આપના બાળકોમાં? આજે છેલ્લે આપને મારે વિનંતી એ કરવી છે, તમારા બાળકોને જો સંસ્કારી બનાવવા હોય, તમારા બાળકોને દુર્યોધન થતા જો અટકાવવા હોય તો બાળ મંડળમાં મોકલજો. એને અર્જુન બનાવવા છે, એને યુધિષ્ઠિર બનાવવા છે, સોંપી દો સંતોને. અને અમે ગેરંટી આપીએ છીએ કે તમારા દીકરાને દુર્યોધન થતા અટકાવવાની ગેરંટી અમારી સાધુઓની છે. તમે એકવાર એને મોકલતા થાઓ. આ સત્સંગના યોગની અંદર આટલું ભોગ સમર્પણ આ સંતો નિસ્વાર્થ ભાવે આપણને આપી રહ્યા છે. તો બાળ સંસ્કાર ભવિષ્યની જનરેશન માટે, એના માટે આ પુસ્તકો છે, આ બુક સ્ટોલ એના માટે ઉભો કર્યો છે. કેટલા સુંદર પુસ્તકો, કેટલી ભગવાનની છબીઓ. થોડા પુસ્તકોનું કંઈ પઠન કરીએ. આપણને ધર્મગ્રંથોની ખબર નથી હોતી, શું આપણા ધર્મગ્રંથો, તો થોડોક સમય એની અંદર ફાળવીએ, સંત સમાગમમાં ફાળવીએ, ઘરમાં મંદિર બનાવીએ. આજે જ અમે ગયા હતા અહીંયા ગોવિંદભાઈ જગદીશભાઈના ઘરે, શું મંદિર બનાવ્યું છે, ખુશ થઈ જવાયું. ઘણાના ઘરમાં મંદિર હશે. ઘર મોટા થાય, ઘરમાં સારામાં સારું મંદિર કરો. સિરામિક લગાવો છો, પેલી વોલ્ટાઇલ્સ લગાવો છો, મોટા મોટા બાથરૂમ બનાવો છો, થોડું ભગવાનનું મંદિર કરો ને. એક ભાઈએ ઘરમાં દાદરા નીચે ભગવાનનો ગોખલો કર્યો હતો. એટલે મેં કીધું ભગવાનને દાદરા નીચે કેમ રાખ્યા? મને કે નડે નહીં. એટલે તને ગામનું આખું નડતું નથી, ભગવાન નડ્યા? તો ભગવાન, જે ભગવાનને માનો એની મૂર્તિ પધરાવો. આવી ધર્મ ભાવના જો વધે અને ખરેખર મોરબી આખા વિશ્વની અંદર નામ રોશન કરી શકે એવું અદ્ભુત શહેર છે. આ પારાયણ દ્વારા સતત પ્રતીતિ થાય છે. ગયા વર્ષે પણ 7 દિવસ આપ સૌની સાથે ગાળવાનો લાભ મળ્યો. અને ખરેખર તમામ સંતોને મેં તો વાત કરીએ છીએ. આપ જેવા શ્રોતાઓ આટલી મોટી સંખ્યામાં અનેક શહેરોમાં, દેશ વિદેશમાં પારાયણ કરીએ છીએ, પણ આટલી મોટી સંખ્યામાં આટલા 3-3 કલાક સુધી ખૂબ શાંતિથી બેસી રહે, સંતો પ્રત્યે આદર સત્કાર, એ મોરબીના તમામ શ્રોતાજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વે ખૂબ શાંતિ જાળવી આટલો કથા લાભ બધો પ્રાપ્ત કર્યો છે. કેટલાક ભૂખ્યા આવતા હશે, કેટલાકને શારીરિક તકલીફ હશે, કેટલાકને નીચે બેસવાની તકલીફ હશે, છતાં આપ બેસી રહ્યા છો કંઈ પણ બોલ્યા વગર. કેટલાક ગામડેથી આવે છે, ટ્રેક્ટર લઈને આવે છે, કેટલાકને મેં જોઈએ છે છકડામાં જતા હોય છે. રાત્રે પહોંચે ક્યારે? ધક્કામુક્કીની વચ્ચે જવાનું, છતાં પણ આપનો ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ માટેનો પ્રેમ છે. આટલા કલાક તમે આપ્યા છે. જેમ નેતાઓ વોટ માંગવા આવે ત્યારે શું કહે છે કે એક દિવસ તમે જાગશો ને તો બાકી તમે હોઈ જજો, અમે જાગશું. પછી એ જાગે કે નહીં નક્કી નથી. પણ નેતાઓ વોટ લેવો હોય ને એટલે શું બોલે છે? એક દાડો તમે તમારી ઊંઘ જતી કરો, બાકી તમે હોઈ જજો, અમે કામ કરશું. એમ મહાભારત કહે છે 7 દિવસ તમે જાગ્યા છો, પછી જો આ મુજબ વર્તીએ તો નિરાતે સૂઈ શકાય, એવું આ ચરિત્રમાં તાકાત છે. અને મોરબીના તમામ નાના મોટા કાર્યકર્તા જેઓએ જહેમત ઉઠાવી છે, બધાનો તાળીઓથી આભાર માનીએ છીએ. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમય અનુસાર રવિવારે સાંજે 5:30 થી 7ની આ સત્સંગ સભાની અંદર પધારીએ. ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના, મહાન ભારતનું નિર્માણ આપણે સૌ કરી શકીએ. આપણા ઘરમાં મહાભારત અટકાવી અર્જુન જેવી શરણાગતિ પોતપોતાના ઈષ્ટદેવની ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય, એ જ એમના ચરણો પ્રાર્થના. કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. ઉદાર દિલે સાથે મળી અને ભવ્ય ભારતનું નિર્માણ કરીએ, એ જ પ્રાર્થના.